ચલો ભાઈ, રેડી બધા લોકો? યસ. ક્યાં ગયા બધા? Yes, sir. ગુડ મોર્નિંગ ઓલ. હા, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. Good morning, sir. ગુડ મોર્નિંગ. ચાલો શરૂઆત કરીએ. સ્ક્રીન શો કરાવી દઉં. માહિતી વાળા તમને લેક્ચરની લિંક મેં આપણે ગ્રુપના અંદર મૂકી દીધી છે, તમારી અનુકૂળતા જોઈ લેજો. જી સર, કાલે એમએસયુ માં શું કહે એસયુવી માં એક ચક્કર બી મારી તમે જિલ્લાઓની કરાવી ને. હા હા, સ્ટાર્ટિંગ કરી દીધી છે. અચ્છા. ચાલો, નાઇસ. ઓકે, શરૂઆત કરીએ છીએ આપણે ગીર સોમનાથ જિલ્લાથી. આજે આખું સૌરાષ્ટ્ર કમ્પ્લીટ અને જિલ્લાઓ છે કમ્પ્લીટ. સૌરાષ્ટ્રનો આખો તમને લાભ મળી ગયો. ઉત્તર ગુજરાત, તળ ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આ બંને વસ્તુ તમે ખાસ જોઈ લેજો, બરાબર, જેટલા લોકો બાકી છે એ. અને ગીર સોમનાથથી શરૂઆત કરીએ આજની. ગીર સોમનાથ મોદી સાહેબ જતા ગયા અને એક જિલ્લો બનાવતા ગયા. ટૂંકમાં 7 જિલ્લા બનાવી ગયા હતા, એટલે એમાંનો એક જિલ્લો એટલે કે ગીર સોમનાથ. ગીર સોમનાથને આપણે શોર્ટ ફોર્મમાં ઓળખવું હોય તો આપણું વેરાવળ, દરિયાવાળું, એ જ ગીર સોમનાથ તમારો જિલ્લો છે. ચંદ્રતીર્થ, સોમતીર્થ, પ્રભાસ પાટણ, આવા નામથી પણ ઓળખાય છે. પ્રભાસ પાટણ, પ્રભાસ પાટણ, ચંદ્ર, સોમતીર્થ, આ નામ જે છે એ પ્રાચીન સમયની અંદર ગીર સોમનાથ જિલ્લાના નામ હતા. તો પ્રાચીન સમયમાં પણ ગીર સોમનાથ જિલ્લાનો એક મહત્વ તો હતું. જિલ્લો જે છે એ નામ અત્યારે હમણાં આપ્યું 2013માં, પણ એ જે જગ્યા સોમનાથ, ચંદ્રતીર્થ, સોમતીર્થ એ તરીકે ઓળખાતી હતી. ટોટલ ગીર સોમનાથ જિલ્લાની અંદર કેટલા તાલુકા? 6 તાલુકાઓ છે, બરાબર. તાલુકા કેટલા? 6. અને આપણને બધાને ખબર છે કે આ જે ગીર સોમનાથ જિલ્લો એને જુનાગઢ જિલ્લામાંથી અલગ કરીને નાખવામાં આવ્યું, બરાબર. જુનાગઢ જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યું અને 90 મથક છે વેરાવળ છે. ગીર સોમનાથ જિલ્લો જે તમને આ દેખાય છે ગીર સોમનાથ જિલ્લો, બરાબર. આ ગીર સોમનાથ જિલ્લાની એક સાઈડે એટલે કે દક્ષિણ બાજુએ અરબ સાગર છે, અને જુનાગઢ અને અમરેલી આ 2 જિલ્લાઓ એને અડે છે, સરહદ ધરાવે છે. કારણ કે જુનાગઢમાંથી તો અલગ કર્યું એટલે જુનાગઢ તો અડશે, અને અમરેલી જિલ્લો છે એ પણ એને અડશે. તો આ રીતે આખો એક ગીર સોમનાથ જિલ્લાની બાયોગ્રાફી થઈ. હવે ગીર સોમનાથ જિલ્લાને તાલુકા કેટલા સાહેબ? 6 તાલુકા છે. કયા કયા તાલુકા છે? તો ભાઈ ગીર સોમનાથ ને વેરાવળ પોતે એક આખું, પછી ઉના, કોડીનાર, ગીર ગઢડા, તાલાળા અને સૂત્રાપાડા. તો આ 6 તાલુકાઓ ખાસ જાણીતા, એ ગીર સોમનાથ જિલ્લાના ખાસ જાણીતા, બરાબર. વિશેષતા ઉપર વાત કરીએ કે ગીર સોમનાથ જિલ્લાની વિશેષતા શું છે, કઈ રીતે છે. તો સૌથી પહેલા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ. સોમનાથ સૌથી મોટી વિશેષતા. સોમનાથ જે છે એ આવ્યું છે. આ જ ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીર અભયારણ્ય પણ છે. ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક. ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક છે એ આવેલું છે. ઓકે. કેસર કેરી, એ અત્યારે જો કે કેરીની સિઝન છે એટલે કેસર કેરી માટે પણ વખણાય છે. તો કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન, કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન એ આ તાલાળાની અંદર થાય છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર આવે, ક્યાં? તાલાળામાં. ઓકે. હવે આ જ ગીર સોમનાથની અંદર એક લીલી નાઘેરનો પ્રદેશ, જે ઘેડ પ્રદેશ કહેવાય છે,
એ આવેલું છે. સોરી, લીલી નાગેરનો પ્રદેશ ચોરવાડનો વિસ્તાર છે. બરાબર, લીલી નાગેરનો પ્રદેશ ગીર સોમનાથ જિલ્લાની અંદર એ આવે છે. બરાબર, ગીર સોમનાથ જિલ્લો ત્યાં સુધીનો એ ભાગ છે કે લીલી નાગેરનો પ્રદેશ આવે છે અહીંયા. હવે એ ક્યાંથી ક્યાં સુધી છે તો એની ઉપર વાત કરીએ તો એ ઘેડ, બરાબર, ઘેડ પ્રદેશ ક્યાંથી ક્યાં સુધી? ચોરવાડ થી ઉના, ચોરવાડ થી લઈ અને ઉના સુધીનો જે વિસ્તાર છે એ ઘેડ પ્રદેશ છે. ચોરવાડ થી ઉના સુધીનો આખો આ વિસ્તાર એ ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. બરાબર, ખાસ આ જગ્યા ઘેડ, ઘેડ એટલા માટે કારણ કે ઘેડની અંદર મોસ્ટ ઓફ ચોમાસામાં પાણી ભરાતું હોય છે અને એટલા માટે એને ઘેડ તરીકે ઓળખાય છે. બરાબર, લીલી નાગેર નો પ્રદેશ પણ એને ઓળખવામાં આવે છે. સર અહીંયા હા, અહીંયા છે ને બે ડિફરન્સ બી આવી શકે છે. એટલા માટે કે ઘેડ જે છે ને પર્ટિક્યુલરલી એ ગળુ ચોરવાડ થી લઈને પોરબંદર સાઈડ નો જે પટ્ટો ને છે, માધવપુર સાઈડ ને, એ પર્ટિક્યુલર ઘેડ કહેવાય છે. અને ચોરવાડ થી ઉના બાજુનો જે પાર્ટ પડી જાય છે ને, હા, જે કદાચ દક્ષિણ બાજુ કે આપણે દિશા ગણી શકીએ તો એ છે ને પર્ટિક્યુલર નીલી નાગેર બાજુ આવે છે. એટલે ઘેડ ને તમે છે ને આમાં જાજો સમાવેશ નથી કરી શકાતું સર. હા, 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 હું એના પર જ આવું છું. હવે શબ્દમાં ડિફરન્સ છે. શું ડિફરન્સ છે હવે એ જુઓ. આ જે ઘેડ જે છે એ ઘેર છે, ઘેર, અને પેલું પોરબંદર વાળું છે એ ઘેડ છે. પોરબંદર સાઈડ નું જે છે એ ઘેડ. એટલે બરાબર, બે શબ્દ છે. હું જે હમણાં એની ઉપર જ આવતો હતો ડાયરેક્ટ. રાઈટ સર. આ એટલા માટે જ મેં લખ્યું હતું કારણ કે બે કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે. ઘેર, લીલી ના ઘેર તો ચોરવાડ થી ઉના, અને ઘેડ આવે તો આપણે પોરબંદર સાઈડ વાળો કુતિયાણા અને માણાવદર ને એ સાઈડ આખું લેવાનું. તો એ બંને વચ્ચેનો એ જોકે આવશે ઘેડ, હમણાં હું પાછું લેવાનો જ છું, પણ આ બેમાં શબ્દમાં ફેર છે. અને મોસ્ટ ઓફલી જયારે એક્ઝામ આવે ને ત્યારે લોકો અહીંયા ભૂલ કરીને આવે છે કે ના ઘેર પૂછ્યું છે કે ઘેડ પૂછ્યું છે. આ બંને વચ્ચેનો એક ડિફરન્સ છે. ઘેર પૂછ્યું હોય તો ચોરવાડ થી ઉના વાળું, અને ઘેડ પૂછ્યું હોય તો પોરબંદર વાળું. બરાબર, આ એક વસ્તુ તમારે ખાસ જાણવા જેવી. ચાલો હવે પોરબંદર થી ક્યાં સુધી? પોરબંદર, કુતિયાણા, માણાવદર આવશે. આવશે, પોરબંદર જિલ્લો લઈશ ને એમ આવી જાય. ઓકે સર. હા, અત્યારે તમને ઘેડ લખવાની જરૂર નથી, પણ બસ આવશે હમણાં પોરબંદર જિલ્લાની અંદર. મેં ટોપિક એટલા માટે અહીંયા કાઢ્યો કારણ કે બે વચ્ચેનો એક કન્ફ્યુઝિંગ હતું લોકોને. ચાલો વેરાવળ ઉપર આવી જાય. વેરાવળ સાહેબ, વેરાવળનું પ્રાચીન સમયમાં નામ હતું વેરાકુલ. વેરાકુલ તરીકે એને ઓળખાતું હતું. શું તરીકે? વેરાકુલ તરીકે આ વેરાવળ એને ઓળખાતું હતું. બરાબર, ખાસ આપણને બધાને ખબર છે કે અહીંયા બંદર છે, મત્સ્ય બંદર છે. ઓકે, મત્સ્ય બંદર છે. અને હા, આ જગ્યા વેરાવળની અંદર શાર્ક ઓઇલ, જે શાર્ક માછલી છે એમાંથી જે ઓઇલ કાઢવાનું આવે છે, બરાબર, એ શાર્ક ઓઇલ પ્લાન્ટ પણ આવેલા છે. ગુજરાતની અંદર કદાચ આ એક જ જગ્યાએ છે અહીંયા શાર્ક ઓઇલ પ્લાન્ટ પણ ત્યાં આવેલા છે. બરાબર, વેરાવળ. ત્યાંથી આગળ વાત કરીએ જે સાસણગીર, કારણ કે અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં એ આવી જાય છે. સાસણગીર, સાસણગીર, સાસણગીર એને આપણે ઓળખીએ છીએ કે સિંહોનું, એશિયાઈ સિંહોનું સ્થાન છે. એશિયાઈ સિંહો છે એના માટે વખણાય છે. ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક એ આની અંદર આવશે, સાસણગીર. એનાથી આગળ વાત કરીએ તો અહેમદપુર માંડવી. એક માંડવી છે એ કચ્છની અંદર છે, અને આ માંડવી છે એમાં આગળ નામ આવે અહેમદપુર માંડવી. હવે આની વિશેષતા, અહેમદપુર માંડવી એટલે કે ફરવાનું એક એવું સ્થળ ઉનાથી આગળ આવે. બરાબર, અહેમદપુર માંડવી કે જ્યાં ઉનાથી દીવની વચ્ચે આ અહેમદપુર માંડવી આવે છે. મસ્ત ફરવાનું એવું બીચ ને એવું બધું પણ ત્યાં આવેલું છે અહેમદપુર માંડવી. બરાબર, અને નાના નાના દરિયા બીચ ઉપર કોટેજીસ છે, તંબુઓ છે,
અને આ રીતે ત્યાં ફરવાનું એક સ્થળ છે અહેમદપુર માંડવી, ઉનાથી દીવની વચ્ચે આવશે આ. બરાબર. ખાસ અહેમદપુર માંડવી છે ને એનું એક એટ્રેક્શન છે પામના વૃક્ષો, પામ ટ્રીસ. પામ ટ્રીસ છે એ એનું મેઇન એટ્રેક્શન છે. ડન. તો એ અહેમદપુર માંડવી છે એની આ ખાસ વિશેષતા કહેવાય છે. અહેમદપુર માંડવી અને એ ઉના અને દીવની વચ્ચે એ આવે છે. એનાથી આગળ વાત કરીએ તુલસીશ્યામ. તુલસીશ્યામ પણ આપણે જાણીએ છીએ ગરમ પાણીના ઝરા, અને આ તુલસીશ્યામ જે છે ત્યાં મંદિર પણ છે, શ્યામજી મંદિર છે ત્યાં. અત્યારે તો આ ન્યા કુંડ જે છે ગરમ પાણીનું, ત્યાં તમને નાવું ન ગમે એવું ગંદુ પાણી છે. બરાબર. ગરમ પાણીના ઝરા, લેક્ચર બંધ થઈ ગયું. હેલો. હેલો. નેટવર્ક ઇસ્યુ લાગે છે. ચાલો. એમ આઈ ઓડિબલ? યસ સર. ઓકે. એટલે ઇન્ટરપ્શન એટલા માટે થયું હતું કે એમ જસ્ટ સેકન્ડ માટે નેટ Yes, જે sir. છે વયું ગયું હતું એટલે. ચાલો, વાં સુધી આપણે જ્યાં સુધી સમજાય ત્યાં સુધી બધાને સમજાયેલું ને? હા. ઓકે. તુલસીશ્યામ લગીશું આપણે વાત કરી ગયા. બરાબર. એનાથી આગળ આપણે વાત કરીએ સોમનાથ. મેઇન જે એનું એટ્રેક્શન છે સોમનાથ. સાહેબ, સોમનાથ એટલે કે આપણે ઓળખીએ છીએ, જૂનું નામ એનું હતું પ્રભાસ પાટણ. ચંદ્ર એ અહીંયા શિવલિંગની કહેવાય ને કે પૂજા કરી છે. ચંદ્રને જે પેલો શ્રાપ હતો, બરાબર, સર સ્ક્રીન નથી તમારી. સર બંધ થઈ ગયું. કઈ નદીનો ત્રિવેણી સંગમ? જસ્ટ હમણાં જ આનું એક્ઝામમાં આવી ગયું છે, અને એ જે છે હિરણ, કપિલા અને સરસ્વતી. હિરણ, સર સ્ક્રીન નથી દેખાતી. સર વચ્ચે વચ્ચે હેન્ડ થઈ જાય અને રૂબરૂ જવું પડશે હવે. હલો. હલો હલો હલો. જી કેવલભાઈ. રૂબરૂ જવું પડશે CCDC માં ક્લાસ માટે.
બોલો બોલો. આપને અનુમતિ નથી બોલવાની મોહિતભાઈ. સંદીપભાઈ લેક્ચર લઈ રહ્યા છે. અરે એક્ઝામ થયું છે યાર, એટલે લેક્ચર અત્યારે બંધારણની ભાષામાં. કશું નહીં. હિરણ નદી ઉપર સંદીપભાઈ વાત કરશે. સાહેબ આવી ગયા છે. વેલકમ. આજે ખબર નહીં નેટ ની અંદર કઈક ઇસ્યુ લાગે છે, એટલે નેટ વયું જતું હોય છે, પાછું આવી જાય છે. સર તુલસી શ્યામ થી રિપીટ કરજો, પછી કઈ સંભળાણું જ નથી. હા 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 ચાલો, એટલે રિપીટ કરો. એન્ડ સર સ્ક્રીન નથી દેખાતી. આવે 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 આવે. હલો હલો હલો. જી સંદીપભાઈ. બોલો બોલો. ગુડ મોર્નિંગ. વોડાફોન ના ઇસ્યુ છે ભાઈ, આજે લખો છાપામાં. હા મારે તો જીઓ છે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. બાકી બધાને આવે છે ને ભાઈ આમાં. જીઓ નું કાર્ડ લઈ લો. એક માહિતી અધિકારી જો તમે બનવાના હોય તો આવું ના ભૂલી શકો, કારણ કે તમારે છે ને સત્તા સ્થાને બેઠા પછી તમારી પાસે ભલે ફેસિલિટી હોય, પણ જાહેર વહીવટના ભાગરૂપે તમારે પ્રજાના પ્રશ્નો સમજવાના. પ્રજાના નથી, વોડાફોન ના પ્રશ્ન. હા આ પણ અલ્ટિમેટલી યુઝર તો પ્રજા જ છે ને ભાઈ, હેરાન કોણ થાય છે? એન્ડ યુઝર્સ. વોડાફોન થોડી કે તમે વાપરો. ના ના એવું ના હોય ભાઈ, એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ના ભંગ થાય છે આ બધું, એવું ના કહી શકાય યાર. માહિતી ખાતામાં સરકારના પ્રશ્નો જ રજૂ કરવા. કોઈ સીસીટીસી જઈને સાહેબને હોટસ્પોટ આપો. આવી ગયો આવી ગયો. ત્યાંથી હોટસ્પોટ આપી શકે એટલું દૂરથી? હાલો આવી ગયા સાહેબ. ચાલો, આજે હોટસ્પોટ આવી ગયું, મોબાઈલ ઇન્ટરનેટ યુઝ કરવું પડ્યું. હાઈ સ્પીડ ઇન્ટરનેટ આજે દગો થઈ ગયો છે. ચાલો, નાઇસ. સંદીપભાઈ. જી કેવલભાઈ. હવે તમે લેક્ચર લઈ લો. સર આવે છે, એમનું કનેક્ટ થાય છે. રેડી રેડી, મારો અવાજ ક્લિયર? હાજી સર. ઓકે, હાલો આગળ. સારું,
હવે તુલસી શ્યામ સુધી આપણે વાત કરી હતી. તુલસી શ્યામ થી આગળ આવીએ સોમનાથ ઉપર. સોમનાથ સોમનાથ અને પ્રભાસ પાટણ, આપણે સોમનાથને આપણે બીજા એક પ્રભાસ પાટણ તરીકે પણ એને ઓળખીએ છીએ. જૂનું નામ પણ એનું પ્રભાસ પાટણ હતું. સર સ્ક્રીન નથી આવી. સર સ્ક્રીન નથી આવી. નથી એવી? એક મિનિટ. નો સર. ચાલો. આવી ગઈ? યસ. યસ સર. ઓકે, ચાલો ડન. નાઇસ. પ્રભાસ સોમનાથ પ્રાચીન નામથી એને પ્રભાસ પાટણ તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રભાસ પાટણ કયા નામે ઓળખીએ છીએ? તો કે ભાઈ પ્રભાસ પાટણ તરીકે આપણે આને ઓળખીએ છીએ. સોમનાથ ઇઝ ઇક્વલ ટુ પ્રભાસ પાટણ. પ્રભાસ પાટણ, અને એ પણ શું કામ? કારણ કે એક પાટણ જે છે અણહિલપુર પાટણ, અને આ પ્રભાસ પાટણ. પ્રભાસ એટલે કે ચંદ્ર, ચંદ્રનો એક સમાનાર્થી શબ્દ છે. અને ચંદ્રએ જે નગર એટલે કે જે વસાવ્યું એ સોમનાથ. સોમનાથની એમણે પૂજા કરી છે, એમની આરાધના કરી છે આ દરિયાકાંઠે, અને એટલા માટે એમને પ્રભાસ પાટણ તરીકે પણ ઓળખીએ છીએ. 3 નદીઓનો સંગમ છે. કોઈ બને કહેશે ભાઈ કઈ 3 નદીઓનો સંગમ સ્થાન છે અહીંયા? હિરણ, કપિલા અને સરસ્વતી. સરસ્વતી. વાહ વાહ. ત્રિવેણી સંગમ, બરાબર. હમણાં જ વચ્ચે એક્ઝામમાં પૂછી લખવામાં આવ્યું હતું કે ભાઈ કઈ સોમનાથ પાસે કઈ નદીઓ 3 નદીઓનો સંગમ સ્થાન છે? હિરણ, કપિલા અને સરસ્વતી. હિરણ, કપિલા અને સરસ્વતી, આ 3 નદીઓ છે એનું આ સંગમ સ્થાન છે. ડન. તો એ ત્રિવેણી સંગમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યારથી આગળ વાત કરીએ કે અહીંયા આપણને બધાને ખબર છે કે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે ભગવાન સોમનાથ એ પણ છે. ઓકે. ચંદ્રએ શ્રાપ મુક્ત થવા માટે આ શિવલિંગની સ્થાપના કરી છે એવું માનવામાં આવે છે, અને એટલા માટે જ આનું નામ છે સોમનાથ તરીકે ઓળખાય છે. હવે અહીંયા જે મંદિરની કથા છે ને એ બહુ રસપ્રદ છે. સોમનાથનું જે સૌ પ્રથમ મંદિર એ હતું, એ સૌ પ્રથમ, બરાબર, ચંદ્રએ ચાંદીનું મંદિર બનાવ્યું હતું એવું કહેવાય છે. ચંદ્રએ જે સોમનાથનું મંદિર બનાવ્યું હતું એ ચાંદીનું મંદિર હતું. વિચાર કરો, આખું મંદિર ચાંદીનું હતું, બરાબર. શ્રી કૃષ્ણ આવ્યા પછી શ્રી કૃષ્ણએ મંદિર સોમનાથનું બનાવ્યું સુખડનું. શ્રી કૃષ્ણએ સુખડનું મંદિર બનાવ્યું ત્યારે, બરાબર, સુખડનું. પછી ભીમદેવ પહેલા એ આવ્યા, બરાબર. જે ભીમદેવ પહેલા ભીમદેવ પહેલા અને સાથે સાથે કુમારપાળા, આ બંનેએ મંદિર જે છે એ પથ્થરનું બનાવ્યું હતું. પણ આપણને ખબર છે કે સોમનાથ મંદિર ઉપર જે આક્રમણ થયું, બરાબર, મહમૂદ ગઝની આવ્યો અને એને સોમનાથનું આખું જે સોનું હતું એ લૂંટીને લઈ લીધું. એટલે ઇતિહાસની અંદર કહેવામાં આવે છે કે 16,000 થી પણ વધારે ઊંટો ભરીને અહીંથી સોનું ને માલસા જે હીરા ઝવેરાત જે છે લઈ જવામાં આવ્યો. એટલે સોમનાથ મંદિરની એક કીર્તિ એ આપણને કહેવાય છે. અને આ જે સોમનાથ મંદિરની સામે વીર હમીરજી ગોહિલ એની પ્રતિમા છે. સોમનાથનું રક્ષા કરતા 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 એ પોતાના શરીર ઉપર તલવારના ઘા, મુગલોની તલવારના ઘા જે છે એ ઝીલી લે છે, બરાબર. એટલે એ આજે પણ સોમનાથની જ્યારે આપણે સોમનાથની વાત કરવી હોય ત્યારે આ વીર હમીરસિંહ ગોહિલ એને યાદ તો કરવા જ પડે. ઓકે. ત્યાર પછી હાલની અંદર જે આપણે સોમનાથ જોઈએ છીએ એ સોમનાથ મંદિરનો શિલાન્યાસ ભારતના અંદર 1951 ની અંદર કર્યો. કોના હસ્તે કર્યો? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમના હસ્તે કરવામાં આવ્યો, ભારતના પહેલા પ્રેસિડેન્ટ.
ઓકે, હવે અહીંયા સોમનાથની એક ખાસ વાત પણ એ છે કે જજિયા વેરો, યાત્રાળુ વેરો જે છે એ કોણે અહીંયા માફ કરાવ્યો હતો? ઓકે, સિદ્ધરાજ જયસિંહે માફ કર્યો મીનળ દેવીના કહેવાથી. મીનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહ પાસેથી યાત્રાળુ કર જે છે માફ કરાવ્યો. મીનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહ પાસેથી. ઓકે, ક્લિયર? હવે સોમનાથથી તમે આગળ આવો, વેરાવળ સોમનાથની વચ્ચે, ત્યાં તમને ખબર છે કે એક દેહોત્સર્ગ તીર્થ છે, બરાબર? દેહોત્સર્ગ તીર્થ એટલે શું? કે ભગવાન શ્રી કૃષ્ણના જે દેહને અહીંયા અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો એવું કહેવાય છે, અને એટલા માટે આ દેહોત્સર્ગ તીર્થ પણ ત્યાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ એમનો અગ્નિ સંસ્કાર એ આ જગ્યાએ થયો છે એવું કહેવાય છે. ત્યાં એક ભાલકા તીર્થ છે. ભાલકા તીર્થ. હવે ભાલકા તીર્થની શું વાત છે સાહેબ? ભાલકા તીર્થ કે જે ખાસ કરીને મોક્ષ પીપળો ત્યાં વખણાય છે, મોક્ષ પીપળો. ઓકે, આ ભાલકા તીર્થની જે ઘટના એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા, ભગવાન શ્રી કૃષ્ણનો હવે કહેવાય કે સ્વર્ગ ગમનનો સમય આવી ગયો હતો, દેહ છોડવાનો સમય આવી ગયો હતો, અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ એવી લીલા કરી કે એક પારધીના એક બાણથી ભગવાન શ્રી કૃષ્ણ છે પોતાનો દેહ ત્યાગ કરે છે. એટલે અહીંયા આ જગ્યા કે પારધીએ તીર જે છે અહીંયા માર્યું હતું, અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહનો ત્યાગ કર્યો. આ મોક્ષ પીપળો જે છે એના માટે ખાસ એક જગ્યા ભાલકા તીર્થ, એના માટે આપણે જાણીએ છીએ. એક જગ્યા છે ગુપ્ત પ્રયાગ. ગુપ્ત પ્રયાગ સાહેબ, હવે ગુપ્ત પ્રયાગની શું વાત છે? ભાઈ, ગુપ્ત પ્રયાગ અહેમદપુર માંડવી છે ને ત્યાં આવ્યું છે ગુપ્ત પ્રયાગ. અને આ જે ગુપ્ત પ્રયાગ છે ત્યાં ગુપ્ત એક રાજાજી, બરાબર, રાજજી નું પ્રાચીન મંદિર છે, રાજજી. ઓકે, તો આ રાજજીનું પ્રાચીન એવું મંદિર અહીંયા આવેલું છે ગુપ્ત પ્રયાગની પાસે, અને એ વખણાય છે ગુપ્ત પ્રયાગ આના માટે. જે ગુપ્ત પ્રયાગ અહેમદપુર માંડવી પાસે આવેલું એક તીર્થધામ કહેવાય છે. તો આ ગીર સોમનાથ જિલ્લો છે એની ખાસ ખાસ આપણે વાત લીધી. હવે એનાથી આગળ વાત કરીએ કોડીનાર. કોડીનાર આવે એટલે આપણને યાદ આવે કે અંબુજા સિમેન્ટનો ઉદ્યોગ. અંબુજા સિમેન્ટ મજબૂતી એવી કે ટકે વર્ષો વર્ષ અંબુજા સિમેન્ટ, એ અંબુજા સિમેન્ટનું કારખાનું છે ત્યાં. અને કોડીનાર પાસે શિંગવડો નદી છે, શિંગવડો. એ શિંગવડો નદી ઉપર જમજીરનો ધોધ, જે તમે ફરવા જાઓ છો જમજીર, એ જમજીરનો ધોધ ત્યાં આવેલો છે, બરાબર, જમજીરનો ધોધ. હવે અહીંયા એક લાલ કાર્તિકેય પણ તરીકે ઓળખાય છે. હવે શ્રી કૃષ્ણએ જે દેહોત્સર્ગ તીર્થ આપણે જેને કહીએ છીએ એને જ લાલ કાર્તિકેય તરીકે જ ઓળખાય છે. એટલે બંનેના શબ્દો અલગ અલગ છે પણ જગ્યા એક જ છે, કે જે જગ્યાએ શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો, જેને દાહ સંસ્કાર આપવામાં આવ્યો, એ લાલ કાર્તિકેય, બરાબર. હવે તાલાળા કેરી માટે જાણીતું છે, કેરીના ઉત્પાદન માટે જાણીતું છે. સૂત્રાપાડા ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ જે છે એનું કારખાનું પણ સૂત્રાપાડાની અંદર છે, બરાબર. સોમનાથની અંદર તમને ખબર હોય તો કાર્તિકી મેળો ભરાય છે, કાર્તિકી મેળો, બરાબર. એ સોમનાથ જે એ જગ્યા વખણાય છે, બરાબર. એટલે આ રીતે આપણે આ વસ્તુની વાત કરી. અહીંયા સુધી ક્લિયર? સમજાણું દરેકને ભાઈ? હા. ઓકે. આમાં હું મને હાકલા પડકારા કરતા રહેવા, કારણ કે આ ઓનલાઈન ની અંદર સામે ફિઝિકલમાં તો આપણે ખબર હોય કે ભાઈ તમારે એક્સપ્રેશન કઈ રીતે છે, પણ ઓનલાઈનમાં તમારે એક્સપ્રેશન તમને ખબર ન હોય. સાચી વાત છે સર. એમાં એવું થાય પછી હું બોલે જાઉં તમને સમજાતું ન હોય તો પછી એનું કઈ મતલબ નથી. ચાલો
નદીઓ ઉપર વાત કરીએ ભાઈ, ગીર સોમનાથની મુખ્ય નદીઓ કઈ કઈ છે? ત્રિવેણી સંગમ, હિરણ કપિલા અને સરસ્વતી. બરાબર, ત્રિવેણી સંગમ જે આપણું હિરણ કપિલા અને સરસ્વતી છે. આ રીતે હિરણ, આ રીતે સરસ્વતી, અને અહીંયા કપિલા છે. બરાબર, મચ્છુંદરી છે, માલણ છે, એવી નદીઓ પણ આવેલી છે. હિરણ, કપિલા, સરસ્વતી નદીઓ, ધાતરવડી, શિંગોળો, આ બધી અલગ અલગ નદીઓ પણ છે. ખેતી શું થાય છે સાહેબ? ખેતી ગીર સોમનાથ જિલ્લાની અંદર તો આપણે એમ કહી શકીએ કે તાલાડા અને કેરી માટે. ઓકે, કેરીના માટે મગફળી, ઘઉં, એ બધું તો થાય જ છે. વન્યજીવ સૃષ્ટિ ઉપર વાત કરીએ કે ભાઈ એમાં શું વસ્તુ છે વન્યજીવ સૃષ્ટિમાં ગીર સોમનાથ ની અંદર? તો કે ગીર અભયારણ્ય છે. બરાબર, એ કેસર કેરી માટે વખણાય, ગીર અભયારણ્ય અને ગીર નેશનલ પાર્ક, આ બંને જગ્યા. એનાથી આગળ વાત કરીએ આપણે મેળા ઉપર. ભાઈ મેળો જે છે, સોમનાથનો એક મેળો જે ભરાય છે કાર્તિકી પૂનમના દિવસે, ગીર સોમનાથનો એ એકમાત્ર મેળો છે, સોમનાથનો મેળો. કાર્તિકી પૂનમના દિવસે. ડન. એનાથી આગળ વાત કરીએ આપણે કુંડ અને તળાવ. કુંડ અને તળાવ કયા કયા છે સાહેબ? કુંડ અને તળાવની અંદર તુલસી શ્યામ, બરાબર, તુલસી શ્યામ કુંડ આવી જાય. બ્રહ્મકુંડ આવી જાય. બ્રહ્મકુંડ આવશે કોડીનારમાં. બરાબર, કોડીનારની અંદર આખો આ બ્રહ્મકુંડ આવશે. એનાથી આગળ આવી જાવ ત્રિવેણી કુંડ. ત્રિવેણી કુંડ છે ક્યાં છે? ઉનાની અંદર. આ બહુ ઓછા લોકોને ખબર છે. ઓકે, અહીંયા લોકવાયકા છે કે ગંગા, જમના અને સરસ્વતીનું પાણી છે એ આવે છે. આ સરસ્વતી નદી છે સર, ઈ લુપ્ત થઈ ગયેલી છે ઈ છે કે આ તો અહીંયા ના તો ના ચાલુ જ ના છે? ના, અહીંયા ઈ નદી જે લુપ્ત થયેલી છે ને એ તો પંજાબ ને એ બાજુથી ત્યાં અંદર છે. બટ આ અહીંયા જે આપણી નદી છે જે વરસાદમાં એ ભરાય છે, વરસાદની અંદર એનું પાણી હોય છે, અને એવી જગ્યા છે આપણી આ સરસ્વતી નદી. એટલે એવું ન હોય કે સરસ્વતી નદી નું નામ આ રીતે હોય. ઓકે ઓકે. ઓકે, એટલે નામ છે ખાલી, જસ્ટ. ત્યાર પછી એક સૌમ્ય સરોવર છે. સૌમ્ય સરોવર સોમનાથમાં છે. એક્ઝેક્ટલી સોમનાથની અંદર સૌમ્ય સરોવર. તો આ રીતે આખું આપણે ગીર સોમનાથ જિલ્લાનો વાત કરી ગયા, જ્યોગ્રાફિકલી વાત કરી ગયા, કલ્ચરલી પણ વાત કરી ગયા, અને અલગ અલગ એની સ્થાનો પણ જોઈ લીધા. ચલો ડન. સર હા, ગંગા જમના સરસ્વતી છે તો આ ગંગા ઓલા આપણે જે મેઇન ભારતમાં જે આવે ઉત્તર ભારતમાં, તો ઈ અહીંયા એક મિનિટ માઇક છે ને એ બાજુમાં લઈને બોલો. ઓકે સર, આપણે ગંગા જમના નદી તમે કીધું ને કે અહીંયા છે, તો નામ શું નથી ને કે પછી આપણે જે ભૌગોલિક રીતે જોવા જાય તો ઉત્તર ભારતની નદી તો ઓલી પૂર્વ દિશામાં જાય ને? જો ભારતની અંદર ઘણી નદીઓ છે કે એને એના નામ આપ્યા છે. સરસ્વતી, બનાસ, રૂપેણ અને સરસ્વતી ઉત્તર ભારત બાજુએ. એક અહીંયા પણ છે હિરણ કપિલા અને સરસ્વતી. આ જે નદી છે એ નદી અહીંની છે, ગીર સોમનાથ જિલ્લાની છે. અને આ નદી એ હંગામી નદી છે કે ચોમાસું આવે અને ત્યારે એનું પાણી આવે. એટલે એવી રીતે અહીંયા આ નદી છે કે જે આજે લુપ્ત થઈ ગઈ છે. બરાબર, બટ એના પણ પુરાવાઓ છે કે ભાઈ પુરાવા છે કે જમીનની નીચે છે. બસ. હા સર, સરસ્વતી નહીં, આપણે ગંગા જમના કહું છું કે એ તો ઉત્તર ભારતમાં છે ને, means કે અહીંયા કેવી રીતે કનેક્ટ થાય કે બીજી કોઈ નદીને ગંગા જમના નામ આપી દીધું છે? હજી મને તમારો અવાજ પ્રોપરલી નથી આવતો, એટલે હું પ્રોપરલી છે ને સમજી નથી શકતો તમે શું કહેવા સર માંગો છો. એ એમ કહેવા માંગે છે કે આ જે ગંગા જમના છે ને, હા, હા, ઈ ગંગા જમના આપણે ઉત્તર ભારતમાંથી આવે છે, ઈ ગંગા કે કોઈ બીજી નદી નામ આપી દીધેલું છે? એ ના 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 ના, ઉત્તર ભારતમાં મેં અહીંયા આ લોકવાયકા છે, પેલા જેવો શબ્દ વાપરો, હવે મને ક્લિયર થયું.
આ લોકવાયકા છે, અહીંયા કેનું પાણી આવે છે એ કોઈને ખબર નથી, બટ આ તો એક લોકવાયકા છે કે મારા ને તમારા જેવા લોકો એવા 4-5 માર્કેટમાં કહાની મૂકી દીધી કે ભાઈ ગંગાનું, જમનાનું, સરસ્વતીનું, એવું હકીકત છે નહીં, બરાબર? એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી, બટ લોકવાયકા છે, લોકો માને છે. ઓકે, મૂળ વાત એ છે સર કે જે લોકો ગંગા જમના નાવા ના જઈ શકે ને એટલે સ્થાનિક બાવાઓ કે મોટા બાબા હોય ને એ લોકો કહી દે કે અહીંયા જ ગંગા જમના છે, એટલે બિચારા ગામડાના માણસો અહીંયા નાઈ લે, એને લાગે કે અમે ગંગા ના આવ્યા, એટલે આ ભાવના સાચવવાની વાત હતી સર. એટલે હું પ્રોપરલી સમજી નતો શકતો કે બેન તમે શું બોલતા હતા. મને પ્રોપરલી એવા જ તમારા. ચાલો, હવે હજી એક વસ્તુ રહી ગઈ. ઉનાની અંદર એક છે ને શાણા વાક્યાની ગુફા છે. શાણા વાક્યા કહેવાય છે, વાક્યા ગામે એ રહી ગયું એક. શાણા વાક્યા એ ગુફા પણ ત્યાં આવેલી છે. ચાલો, ક્લિયર? તો નેક્સ્ટ ઝીરો શરૂઆત કરું સર. એક ગીતા મંદિર પણ છે, એક ગુજરાતનું એક ગીતા મંદિર અહીંયા દેહોત્સર્ગની પાસે છે, એ પણ એક ખાલી નોંધવા પાત્ર વાત છે. હા, બરાબર. ચાલો આગળ વધી જઈએ. હવે નેક્સ્ટ જુનાગઢ. એવો જિલ્લો કે જેના ઘણા બધા નામ. મોહમ્મદ બેગડા એ કહેવાય કે શિયાળે સોરઠ બોલો અને ઉનાળે અમદાવાદનું તો અમદાવાદ હતું, બેગડાનું એમ નહીં, બેગડા માટેની આ વાત છે. શિયાળે સોરઠ બોલો ને ઉનાળે ગુજરાત છોડો બારે માસ. એવી રીતે એ જુનાગઢનો ઉલ્લેખ એની અંદર પણ થાય. જુનાગઢની જયારે વાત આવે ત્યારે એ જુનાગઢ એટલે કે જે ગુજરાત બન્યું ત્યારે એ હતું જ, અને એની પહેલાથી પણ જુનાગઢ આવે છે. જુનાગઢ ઘણા લોકો એવું જુનાગઢના પ્રાચીન નામ એટલે કે સોરઠ હકીકતમાં જે નામ છે ને સાહેબ જુનાગઢનું. હા સર, વચ્ચે તમારો અવાજ જતો રહે છે. ભાઈ દરેક નામો પ્રોબ્લેમ થઈ જાય. હા, યસ સર. જી સર. એક જ મિનિટ, આ નેટવર્ક છે એમાં એવું છે કે મોબાઈલ હોટસ્પોટ યુઝ કરવું ને એટલા માટે લાવો, ત્યાં પછી કઈક વચ્ચેનો રસ્તો કરવો પડશે. ચલો, હવે ક્લિયર? યસ જી. ઓકે, જુનાગઢ પ્રાચીન નામથી એને આપણે સોરઠ તરીકે ઓળખીએ. સોરઠ જે નામ છે ને સાહેબ, આ સોરઠ એટલે જુનાગઢ. મુસ્તફાબાદ, જીર્ણદુર્ગ, વાડીઓનો જિલ્લો, ચંદ્રકેતપુર, આવા બધા નામ આ જુનાગઢના છે. ઓકે, રેવંત હજી એક નામ રહી ગયું. સોરઠ, મુસ્તફાબાદ, જીર્ણદુર્ગ, વાડીઓનો જિલ્લો અને ચંદ્રકેતપુર અને રૈવંત. આટલા બધા નામ જુનાગઢના છે અને જુનાગઢના લોકો પણ સારા એવા છે. ઓકે, ખાસ તો જુનાગઢની અંદર તાલુકા કેટલા? જુનાગઢની અંદર ટોટલ 10 તાલુકા. અને આ જે 10 તાલુકા કયા તો કે ભાઈ જુનાગઢની અંદર જુનાગઢ સિટી પેલું, બરાબર? જુનાગઢ આખું સિટી છે. એ જુનાગઢ ગ્રામ્ય જે હમણાં જ બન્યું હતું, જુનાગઢ ગ્રામ્ય, એટલે બે રીતે છે. એક તો જુનાગઢ સિટી છે અને જુનાગઢ ગ્રામ્ય. ઓકે, પછી કેશોદ આવે છે, કેશોદ આવી જાય. કેશોદ થી જાઓ તો માંગરોળ આવી જાય. માંગરોળ થી આગળ હાલો તો માણાવદર પણ આવી જાય, બરાબર? માણાવદર, વંથલી, ભેસાણ, મેંદરડા, વિસાવદર, ચોરવાડ, માળિયા, આ રીતે ટોટલ 10 તાલુકાઓ જુનાગઢમાં. કયા જિલ્લાઓની સાથે સરહદ અડાવે છે? ભાઈ જુઓ, એની એક સાઈડ જે છે એ અરબ સાગર સાથે છે, કનેક્ટેડ છે, પણ
પોરબંદર, રાજકોટ અને અમરેલી આ 3 જિલ્લાઓ છે એની સાથે એ સરહદ ધરાવે છે. પોરબંદર, રાજકોટ, અમરેલી. હવે અહીંયા આ બાજુએ તમે જોવા જાવ તો ગીર સોમનાથ પણ આવશે. કારણ કે શું કામ ગીર સોમનાથ આવશે? કારણ કે ગીર સોમનાથ જે છે એને પણ એ અડાડશે. જુઓ અહીંયા તો આ જગ્યાએ જો એ જુનાગઢ જિલ્લો અડતો હોય તો એ ગીર સોમનાથ જે છે એની સાથે પણ સરહદ ધરાવે છે. એટલે ટોટલ 4 જિલ્લાઓ છે એની સાથે સરહદ. ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને પોરબંદર 4 જિલ્લાઓ સાથે સરહદ અને નીચે જે છે અરબ સાગર સાથે સરહદ. ઓકે, હવે જુનાગઢની વિશેષતા ખાસ કરીને સૌથી મેઇન જે શબ્દ છે સોરઠ. બરાબર, સોરઠ નામનો જે શબ્દ છે સાહેબ એ જુનાગઢ માટે વપરાય છે અને એ જુનાગઢ માટેનો જે પ્રદેશ એટલે ખાસ ગિરનારનો દક્ષિણ, ગિરનારથી લઈને દક્ષિણ દરિયા કિનારા સુધીનો પ્રદેશ છે એ સોરઠ કહેવાય. ગિરનારથી લઈ દક્ષિણનો દરિયા કિનારો પાછળ ચોરવાડ સુધીનો ભાગ કહી શકાય. દરિયા કિનારા સુધીનો પ્રદેશ એને આપણે સોરઠ તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ જે સોરઠ, આ જે જુનાગઢ અને એ જુનાગઢની વિશેષતા એટલે કે ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર. ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત અને એવો જે પર્વત એટલે કે ગિરનાર એ જુનાગઢનો. બરાબર, મગફળીના ઉત્પાદનની અંદર સાહેબ મગફળી, માંડવી, મગફળીના ઉત્પાદનની અંદર સૌથી પ્રથમ નંબર ઉપર છે જુનાગઢ. મગફળીના ઉત્પાદનમાં પ્રથમ. એ પછી અલગ વસ્તુ છે કે આજે ડબ્બાના જોવો તો 2700-2800 રૂપિયા થઈ ગયા. બટ છે ઉત્પાદન ગમે એટલું થાય પણ ઉત્પાદન ગમે એટલું થાય પણ ભાવ તો વધતા જ જતા હોય. ઓકે, ત્યારથી આગળ વાત કરીએ. જુનાગઢ વાડીઓનો જિલ્લો કહેવાય છે. ઓકે, સૌથી વધુ કુવા જુનાગઢ જિલ્લામાં છે, વિશેષતા છે એની. સૌથી વધારે કુવા તમને જુનાગઢ જિલ્લાની અંદર જોવા મળે છે. હજી ખાસ કે ગિરનાર જે છે એ કેનો બન્યો છે? ગિરનાર કયા પ્રકારના ખડકોનો છે? સાહેબ ગિરનાર જે છે એ અગ્નિકૃત ખડકો, કારણ કે એક સમયે અહીંયા જ્વાળામુખી ફાટ્યો હતો અને એના બનેલા જે ખડકો છે અગ્નિકૃત ખડકો એનો બન્યો છે. અગ્નિકૃત ખડકોનો આખો ગિરનાર જે છે એ બન્યો છે. ચાલો, ઓકે, હવે આની આગળ અલગ અલગ જિલ્લાઓ વિશેની અંદર ડિટેલ લઈ લઈએ જુનાગઢની. અને એમાં સૌથી પહેલા જુનાગઢ. ઓકે, જુનાગઢ અલગ અલગ નામ જુનાગઢના છે, જેમ કે જીર્ણદુર્ગ, મુસ્તફાબાદ, સોરઠ, બરાબર, ચંદ્રકેતપુર, આવા રેવંત આવા નામ છે. અશોકનો શિલાલેખ થી વાત કરીએ કે અશોકનો શિલાલેખ, બરાબર, જે અશોકના શિલાલેખના મુજબ એમ કહેવાય છે કે ચંદ્રગુપ્ત મૌર્યનો સમય ઈસવીસન પૂર્વે 322 થી લઈ અને 298 સુધી જે અહીંયા સુબો હતો પુષ્પગુપ્ત અહીંયાનો સુબો હતો જુનાગઢનો. અને એ પુષ્પગુપ્તે સુવર્ણસિક્તા નદી ઉપર એક સુદર્શન તળાવ બનાવ્યું હતું. સુવર્ણસિક્તા નદી હતી, એ નદી ઉપર તળાવ બનાવ્યું હતું, સુદર્શન તળાવ. આનો ઉલ્લેખ ઇતિહાસની અંદર બહુ વધારે વખત જોવા મળે છે. અને એ સુદર્શન તળાવ આજની તારીખે તમારે સુદર્શન તળાવ જુનાગઢમાં જોવું હોય ને તો જુનાગઢની તળેટી ઉપર જવાનું. તળેટીથી તમે જે અત્યારે રોપવેનો જે જગ્યા છે ને, રોપવેની જે જગ્યા ન્યા છે, બરાબર, ન્યા સાઈડમાં છે જુનાગઢનું આ જગ્યા સુવર્ણસિક્તા નદી. સુવર્ણસિક્તા નદી જે છે એ એટલા માટે ખાસ કારણ કે ત્યાંથી નાના નાના સોનાની કણકીઓ આજની તારીખે પણ મળે છે. એટલે આ સાચી વાત છે. સુવર્ણસિક્તા નદી એની ઉપરથી છે, પણ એ આખો એરિયો જે ફોરેસ્ટ એરિયો છે અને ફોરેસ્ટ એરિયાની અંદર આવી બધી પ્રવૃત્તિઓ જે છે એ મનાઈ હોય અને એટલા માટે આ જગ્યા ખાસ વખણાય છે.
ઓકે, તો સુવર્ણ સિક્તા નદી. પછી તળાવ બંધાવ્યું કોણે? પુષ્યગુપ્ત. બરાબર, પુષ્પગુપ્ત જે છે એને બનાવ્યું. કોનો સુબો હતો? ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો. અશોકના શિલાલેખની અંદર વસ્તુ લખી છે. બરાબર. સમ્રાટ અશોકનો જે રાજ્યપાલ હતો એને જીર્ણોદ્ધાર કરાવ્યો. અને આ જે અશોકના શિલાલેખની શોધ કોણે કરી? અશોકનો શિલાલેખ એની શોધ હતી કઈ હતી? કર્નલ ટોડ. કર્નલ ટોડ એને અહીંયા શોધ કરી કે ભાઈ અહીંયા આવું કંઈક અશોકનો શિલાલેખ જેવું છે. બાકી આજની અશોકનો શિલાલેખ જે તમે જોવો છો ને એની અંદર એ વસ્તુ તમને બહાર દેખાય છે, બટ કે અંદર પણ જે પહાડી વિસ્તાર છે ત્યાં પણ 4 અલગ અલગ શિલાલેખો છે કે જે મેં જોયેલા છે. કારણ કે જુનાગઢની કહેવાય ને કે જુનાગઢ સાથે હું જોડાયેલો છું. જુનાગઢ મારી જન્મભૂમિ છે અને એટલા માટે હું એની એક મેટર જે છે જાણું છું. ચાલો, ઓકે. અશોકનો શિલાલેખની સાથે સાથે અહીંયા રુદ્રદામાનો પણ શિલાલેખ જોવા મળશે. રુદ્રદામા. ઓકે. સ્કંદગુપ્તનો શિલાલેખ. તો આ રીતે અલગ અલગ શિલાલેખો જોવા મળે છે. ક્લિયર? સર આ જે સુદર્શન તળાવ છે ને એ હાલ તો અહીંયા નથી, એટલે એવું અહીંયા પાટિયું મારેલું છે કે અહીંયા હતું, એ સાચું છે? હા, એ સાચું છે. હાલ ઈ તળાવ જે છે ને જે પાટિયું જે જગ્યાનું છે ને ઈ જગ્યાએ પાણી ભરાય છે. એટલે હવે ત્યારનું હોય, બુરાઈ ગયું હોય ને, પાણી ભરાય છે. એને નામ આપ્યું પણ છે સુદર્શન તળાવ જેવું, બટ ઈ જગ્યાએ જ્યાં પાટિયું મારે છે ઈ જ જગ્યા છે. ઓકે ઓકે સર. ચાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન? આગળ વધી જઈએ. હા, હવે આ જુનાગઢ મૌર્ય વંશ, શૃંગ વંશ, પછી ગ્રીકો, પછી શક વંશ, ગુપ્ત વંશ, મૈત્રક વંશ, ચુડાસમા વંશ, દિલ્હી સલ્તનત, ગુજરાતની મુસ્લિમ સલ્તનત, આ બધા સમયે એક અલગ અલગ રાજ્ય તરીકે ઉપસાવ્યું. એમાં આવે ઉલ્લેખ આપણો મોહમ્મદ બેગડાનો. બેગડાએ જુનાગઢને જીતું અને જુનાગઢનું નામ આપ્યું એને મુસ્તફાબાદ. મુસ્તફાબાદ બેગડાએ આપ્યું. મહેમૂદ બેગડો. ઓકે. ખાસ હસ્તકલા ઉદ્યોગ ગિરનારની તળેટીમાં એક રૂપાયતન નામની સંસ્થા છે, અહીંયા વખણાય છે. રૂપાયન સંસ્થા ત્યાંની. નરસિંહ મહેતા. હવે નરસિંહ મહેતાનો જન્મભૂમિ એટલે કઈ? જન્મભૂમિ નરસિંહ મહેતાની કઈ? આપો જવાબ આલો. તળાજા. તળાજા. નરસિંહ મહેતાની કર્મભૂમિ એટલે જુનાગઢ. અને એ નરસિંહ મહેતા જુનાગઢની અંદર રહ્યા અને ત્યાં નરસિંહ મહેતાનો ચોરો પણ છે. આજે પણ કહેવાય ને કે આ બધી જર્જરિત વસ્તુ છે. નરસિંહ મહેતાના ચોરો ન્યાય જે મેન્ટેન થવું જોઈએ ને એ મેન્ટેન નથી થતું. ઉપરકોટનો કિલ્લો. ઉપરકોટનો કિલ્લો, ઉપરકોટની વાવ, અડીકડી વાવ. એક કહેવત છે કે એક જ મિનિટ, એની યાદ આવવા દો. હા, અડીકડી વાવ અને નવગણ. હા, મને આવડી ગઈ. અડીકડી વાવ અને નવગણ કિલ્લો જે ન જુએ એ જીવતે જીવતો મુઓ. એટલે એવી રીતે છે. કુવો સર. હા, કુવો. અડીકડી વાવ અને નવગણ કુવો જે ન જુએ એ જીવતે જીવતો મુઓ. એવી એક ગુજરાતીની અંદર કહેવત છે. એટલે એ અડીકડી વાવ કેવાય એવું છે કે અડીકડી વાવનું પાણી ભરી અને તમે જેટલા પગથિયા ચડો એટલા
માળની તમને ઘર મળે આવતા જન્મમાં, હો. એટલે એવું છે. બટ અત્યારે અડીકડી વાવનું પાણી એટલું ગંધાય કે તમે એને એની બાજુમાં જઈ ન શકો. અડીકડી વાવ, સક્કરબાગ, દરબાર હોલ મ્યુઝિયમ, અને જ્યારે આઝાદીના પછી 3 જગ્યા જે ડિસ્પ્યુટેડ હતી ભારતની અંદર જોડવા માટે, જુનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ, એમાંનું એક આ જુનાગઢ. જુનાગઢના નવાબે ભાગવું પડ્યું હતું, અને પછી જુનાગઢના નવાબે અહીંથી ભાગી અને પાકિસ્તાન ગયા, અને હમણાં વચ્ચે જ એટલે કે ગયા વર્ષે જ એનો જુનાગઢના નવાબનો કોઈ પૌત્ર હતો કે પ્રપૌત્ર છે, એને ફરી પાછો દાવો કર્યો કે ભાઈ જુનાગઢ તો અમારું જ છે, પાકિસ્તાનનું છે, ને પોતાનું મેપમાં જુનાગઢ દેખાડ્યું. બોલો, આના દીન આવે ને કઈ. ચાલ, નેક્સ્ટ ખાસ ગિરનાર ઉપર વાત કરવી છે. ગિરનાર, ગિરનાર, આ જે ગિરનાર એનું પ્રાચીન નામ કઈ છે? રૈવત, રૈવત અથવા તો રૈવતક. આ બે નામથી એને ઓળખવામાં આવે છે, પ્રાચીન નામ. ગિરનાર આવે એટલે આપણને દામોદર કુંડ તો યાદ આવવો જ જોઈએ. દામોદર કુંડ, અને ત્યાં દામોદર કુંડ કહેવાય એવું છે કે દામોદર કુંડ એ નરસિંહ મહેતા એ દરરોજ સ્નાન કરવા માટે જતા હતા, અને એ ત્યાં દામોદર કુંડ છે, ત્યાં મહાપ્રભુજીની બેઠક પણ છે, અને આવી એક જગ્યા દામોદર કુંડ. અને આજની તારીખે દામોદર કુંડનું પાણી લીલા કલરનું થઈ ગયું છે, એટલે ત્યાં પણ એટલું મેન્ટેન થયું નહીં. ત્યાર પછી ખાસ રેવતી કુંડ પણ છે, રેવતી કુંડ ત્યાં. ઓકે, રેવતી કુંડ પણ છે. ગિરનાર, ગિરનાર એટલે કે સતી રાણક દેવીનો ત્યાં થાપો પણ છે. હવે જ્યારે યુદ્ધ થતું હતું સિદ્ધરાજ જયસિંહ અને રાખેંગારની વચ્ચે, ત્યારે રાણક દેવી એ કીધું હતું કે એ ગિરનાર, તું આવડો બધો મૂક દર્શક જોઈને બેઠો છે કે એક સ્ત્રીની ચરિત્ર ઉપર શંકા કરવામાં આવી રહી છે, એક સ્ત્રીના કેરેક્ટર ઉપર લોકો શંકા કરે છે. ત્યારે ગિરનાર એમ આવી રીતે કીધું હતું કે તું શું આમ મૂક દર્શક બનીને ઉભો છે? અને ત્યારે ગિરનારમાંથી પથ્થરો જે છે એ પડ્યા હતા, અને ત્યાર આ પછી બધાએ કીધું કે રાણક દેવી તમે માફ કરશો, આ પથ્થરો જો અહીંયા જુનાગઢ તળેટીની અંદર આવશે તો જુનાગઢની અંદર સ્મશાન બની જશે, એટલે કે જુનાગઢનો નાશ થઈ જશે. ત્યારે પછી રાણક દેવીએ કીધું કે હવે બાપા ઉભો રહી જા, અને ત્યાં એક થાપો છે, એક જગ્યા છે કે ત્યાંથી એક ખાલી આમ થાપો કર્યો ને એક આમ હાથ માર્યો એટલે આખો ગિરનારનો જે પથ્થરો પડતા હતા એ પથ્થરો સ્ટોપ થઈ ગયા, અને આજની તારીખે એ જગ્યા ત્યાં થાપો છે, અને એ લટકાતો પથ્થર છે. એટલે એ અત્યારે ગમે એવો ભૂકંપ આવ્યો છે પણ કઈ નથી થઈ શક્યું. એટલે એવી એક વસ્તુ છે, અને એ સત વસ્તુ કહેવાય છે, એ રાણક દેવીનો થાપો. અને ગિરનાર માટે એક શબ્દ યુઝ કરવામાં આવે છે, સાધુઓનું પિયર. ઓકે, સાધુઓનું પિયર. આખા ગિરનારની અંદર તમને ટોટલ 7 ટૂંક જોવા મળે. ટૂંક એટલે ટોચ, બરાબર, જેની અંદર પહેલી ટોચ અને 12મી ટોચ જે છે, પહેલી ટોચ ઉપર પહેલી ફર્સ્ટ જે ટોચ છે એ 12મી સદીનું એક મંદિર છે, નેમિનાથજીનું મંદિર, 2500 પગથિયા આવે. બરાબર. વસ્તુપાળ અને તેજપાળ, હવે એપનો પણ ઉલ્લેખ છે, તેના દેરાસરો બંધાય છે વસ્તુપાળ અને તેજપાળના. અંબાજીનું મંદિર 2500 પગથિયાથી 5000 ઉપર, એટલે કે 5000 પગથિયે અંબાજી માનું મંદિર છે, અને સૌથી ઊંચી ટોક દત્તાત્રેય છે. ઓકે, 10,000 પગથિયા ચડીને જવાનું થાય. જો કે અત્યારે તો રોપવે થઈ ગયો છે, એટલે એ મોજ કરો. હવે ગિરનારની એક બીજી ટોચ છે જ્યાં જમીલ શાહ પીરની દરગાહ પણ આવેલી છે. ઓકે, જમીલ શાહ પીર. હવે આની જે દાતાર જે છે એ જગ્યા એવી છે કે દાતારની અંદર એક પથ્થર છે, એ પથ્થર ઉપર નગારા ટૂંકમાં વાગે.
ટૂંકમાં વાગતા હોય એવા પથ્થર, નગારાની જેમ એ પથ્થર છે વાગે, અવાજ કરે એવા પથ્થર ત્યાં આવેલા છે. અને જમિયલ શાહ પીર કે જે ઈરાનથી અહીંયા આવ્યા હતા અને પછી એને એના જે ગુરુ હતા એને અહીંયા આ જ જગ્યા ઉપર રહેવાની એને વાત કરી અને ત્યારથી એ વ્યક્તિ, ત્યારથી એ સાધુ એ ત્યાં રહ્યા અને પછી એ પેઢી દર પેઢી એમાં પણ ગાદી સિસ્ટમ છે ને એ ગાદી સિસ્ટમ જે છે આગળ વધતી જાય છે. ચાલો ક્લિયર? અહીંયા સુધી જુનાગઢની સમજાણું? યસ સર. જી સર. ઓકે. અને હા, દર વર્ષે અહીંયા શિવરાત્રીનો મેળો ભરાય. શિવરાત્રીના મેળો રવેડી નીકળે અને એ રવેડીની અંદર ત્યાં મૃગીકુંડ છે ભવનાથ મંદિરની અંદર, અને મૃગીકુંડમાં સ્નાન જે છે કરવામાં આવે છે સાધુઓ દ્વારા. અને આ જે મૃગીકુંડની એક કથા એવી છે કે શિવરાત્રીની અંદર ભગવાન શિવ એ અહીંયા કોઈ પણ સ્વરૂપે અહીંયા દર્શન દે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે. એટલે એવું લોકવાયકા છે, પણ હકીકત શું છે આપણને ખબર નથી. બરાબર. પછી અહીંયા જુનાગઢની અંદર દેવઉઠી 11 થી એક ગિરનારની લીલી પરિક્રમા થાય છે. લીલી પરિક્રમા 36 કિલોમીટરનું અંતર હોય. ચાલો ક્લિયર? આગળ વાત કરી લઈએ. નેક્સ્ટ ભવનાથ. ભવનાથને પણ જોવું જ છે. ભવનાથ એટલે ભવનાથ છે સાહેબ. ગુજરાતની અંદર જો તમારે કાશ્મીર જોવું હોય ને તો ચોમાસાની અંદર તમે ભવનાથ ફરવા જાજો. સુવર્ણ રેખા નદીના કાંઠે આવ્યું છે. એવું કહે છે કે સુવર્ણ રેખા એ જ તમારા સુવર્ણ સિક્તા નદી, એનું જ અલગ અલગ નામ બને. સુવર્ણ રેખા નદી છે ત્યાં છે. બરાબર. અને અહીંયા મેળો ભરાય છે. ખાસ કરીને અહીંયા ભવનાથનો મેળો, આજે તો એને અર્ધ કુંભનો દરજ્જો આપ્યો છે ભવનાથનો મેળો. અને એવી જગ્યા, બરાબર, કહેવાય છે કે અર્જુને સાધુ વેશે આવીને ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા એનું અપહરણ અહીંથી કર્યું. અને એવી એક જગ્યા ભવનાથ છે. એનાથી આગળ વાત કરીએ ચોરવાડ. ચોરવાડનું નામ આવે એટલે ધીરુભાઈ અંબાણી આપણને યાદ આવે જ. ધીરુભાઈ અંબાણીનું જગ્યા, ધીરુભાઈ અંબાણીનું જન્મભૂમિ. અને મસ્ત એવો દરિયા કિનારો છે. અને એ દરિયા કિનારો નવાબની હવેલી પણ છે અને ખાસ હોલિડે કેમ્પ છે. ઓકે. અહીંયા નવાબનો મહેલ પણ છે. જુનાગઢના નવાબનો મહેલ, ઈ જુનાગઢના નવાબ છે ને અહીંયા ઉનાળાની અંદર અહીંયા આવી જતો. હોલિડે કેમ્પ અત્યારે ખંડેર હાલતમાં છે સાહેબ. હા, હાવ ખંડેર હાલતમાં છે. ઓકે. અહીંયા એક મેળો ભરાય છે, ઝુંડનો મેળો. અહીંયા ઝુંડનો એક મેળો ભરાય. અને જે મેં તમને કીધું કે લીલી નાઘેરનો પ્રદેશ, એ આ જગ્યા ચોરવાડ ઉનાવાડી, લીલી નાઘેર, ઘેર. ડન. હવે એનાથી આગળ વાત કરીએ. ચોરવાડ થી આગળ આવો બિલખા. બિલખા આવે એટલે કે તમને ચેલૈયો યાદ આવવો જોઈએ. ચેલૈયો, બરાબર. ચેલૈયાની જગ્યા છે. જે શેઠ સગાળશા અને એનો પુત્ર ચેલૈયા, શેઠ સગાળશા, કે જેને એક વ્રત હતું કે જ્યાં સુધી કોઈ સાધુને ન જમાડે ત્યાં સુધી એ લોકો, એ દંપતી ન જમે. અને એક વખત ભગવાને પરીક્ષા કરી કે એક સાધુ આવ્યા રક્તપિત્ત વાળા, એને ઘરે લઈ આવ્યા અને ઈ સાધુએ અલગ અલગ માંગણીઓ કરી અને મનાઈ કરી દીધી. હવે પેલા માગે અને પછી કે મારે નથી ખાવું. અને પછી એને કીધું કે હું તો માંસ ખાઈશ ને, તારા છોકરાનું માંસ ખાઈશ. ત્યારે આ ભારતની અંદર આવી કથા એ ઓનલી ભારતમાં જ થઈ શકે કે એક દંપતી કે જેણે, અને એમાંય ચેલૈયાએ કીધું હતું કે હું મારા મા બાપનું જે વ્રત માટે હું જીવું છું, બરાબર, મને જન્મ દેનારા તમારા મા બાપ જ છે. અને એની કોઈ વ્રત માટે, એની કોઈ ઈચ્છા માટે જો હું મારું શરીર આપી દઉં તો એ જીવતા હસી ખુશીથી આપી દઉં, બરાબર. અને ત્યારે ચેલૈયાનું એ જગ્યા છે કે જે ચેલૈયો પોતાના મા બાપ માટે
એ ખાંડણીમાં ખાંડવા પણ તૈયાર થઈ ગયો હતો અને ઈ ચેલૈયા એ માંસ પછી ભગવાન એને આપે છે અને ત્યારે ભગવાન એની ભક્તિથી પ્રસન્ન થાય છે. એટલે એવી આ જગ્યા ચેલૈયા માટે વખણાય છે. ચેલૈયાની જગ્યા છે, બરાબર. અને અહીંયા એક આશ્રમ છે નથુરામ શર્મા. ઓકે, નથુરામ આશ્રમ, નથુરામ શર્મા આશ્રમ પણ છે. સતાધાર એટલે આપા ગઈગા, સતાધાર આપા ગીગાની સમાધિ છે. આપા ગીગાની સમાધિ. હવે વાત કરી લઈએ એની મુખ્ય નદીઓ ઉપર કે ભાઈ આની મુખ્ય નદીઓ કઈ કઈ છે. ઓકે, મુખ્ય નદીઓ છે આપણે ઓજત, ઉબેણ, બરાબર, ઉબેણ, ઓજત, મેઘલ, આવી નદીઓ એની મુખ્ય નદીઓ છે. ખેતી ઉપર જ્યારે વાત કરીએ કે જુનાગઢમાં સૌથી વધારે ખેતી શું, મગફળીના ઉત્પાદનમાં સૌથી વધારે પહેલું સ્થાન છે આખા ગુજરાતમાં, એટલે મગફળી છે અહીંયા વધારે થાય છે. કપાસ, કેરી આ બધું થાય જ છે. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર? યસ સર. યસ સર. જી સર. આગળ ચાલીએ. જુનાગઢની અંદર ઉદ્યોગ કેવો છે સાહેબ? જુનાગઢમાં, જુનાગઢ સિટીમાં ઉદ્યોગ એવો બધો નથી, પણ જુનાગઢમાંથી આપણને મગફળીની મિલો છે, તેલની મિલો એ વધારે છે. જુનાગઢની માંથી કેવા પ્રકારનો ખનીજ મળે છે? જુનાગઢમાંથી ચૂનાનો પથ્થર એટલે કે કેલ્સાઇટ એ વધારે માત્રામાં મળે છે, કેલ્સાઇટ. અને આ જુનાગઢની જે જગ્યા છે, એ વિસ્તાર છે, એને પનાલા ડિપોઝિટ તરીકે ઓળખાય છે. પનાલા ડિપોઝિટ કેલ્સાઇટનો છે, ચૂનાનો પથ્થર મળે છે. રાજકોટની અંદર અને એ સાઈડમાં છે ને ઈંટોનું બાંધકામ થાય, બટ જુનાગઢની અંદર ચૂનાના પથ્થરનું બાંધકામ થાય. મેળા ઉપર વાત કરી લઈએ ફરી પાછું. એક મેળો જે શિવરાજ આપણો ઝુંડનો મેળો, ઝુંડનો, ચોરવાડ અને ભવનાથનો મેળો એ આપણો ભવનાથ. ઓકે, અહીંનું એક ટિપ્પણી નૃત્ય વખણાય છે જુનાગઢ જિલ્લાનું, ટિપ્પણી નૃત્ય. અને ચોરવાડનું, એ ચોરવાડ અને વેરાવળની જે ખારવણ બહેનો છે, ખારવા કોમની જે બહેનો છે, એ માટીને ટીપવા માટે આવું ટિપ્પણી સાથેનું નૃત્ય કરતી હોય છે. એ ટિપ્પણી નૃત્ય જુનાગઢનું. ચાલો, મ્યુઝિયમની આપણને ખબર છે, મ્યુઝિયમ દરબાર હોલ મ્યુઝિયમ એ આવેલું છે. ખાસ વાવ અને કુવા ઉપર વાત કરીએ. વાવ અને કુવા ઉપર સાહેબ, વાવ અને કુવા જુનાગઢમાં કયા કયા છે? તો અડીકડી વાવ, અડીકડી વાવ જુનાગઢની અંદર, નવઘણ કુવો, ઉપરકોટની વાવ, એવા વાવ છે. કુંડ ઉપર વાત કરીએ કે જુનાગઢમાં કયા કયા કુંડ છે? દામોદર કુંડ, રેવતી કુંડ, ભૃગી કુંડ, કમંડળ કુંડ છે. ડન. તો આ રીતે આખું આપણે જુનાગઢની વાત કરી નાખીએ. ચાલો, અહીંયા ક્લિયર? સમજાણું જુનાગઢ આખો? યસ સર. યસ સર. ચાલો, નાઈસ. હવે એના પછી આગળ આવી જઈએ આપણે પોરબંદર. સાહેબ, પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ, એ પોરબંદર, એને ઉપર આવી જઈએ. પોરબંદર શંકરસિંહ વાઘેલાના મુખ્યમંત્રી હતા એ સમયની અંદર આ પોરબંદર બન્યું. ટોટલ 3 જિલ્લા. ગુજરાતની અંદર 2 જ એવા જિલ્લાઓ છે કે જે સૌથી ઓછા તાલુકા ધરાવે છે, ડાંગ અને પોરબંદર. અને એમાંનું એક આ પોરબંદર જે ટોટલ 3 જ તાલુકા ધરાવે છે. પોરબંદર એક સિટી પોતે, અને એક છે રાણાવાવ, અને એક છે કુતિયાણા. આ 3 જ તાલુકા ધરાવતું એકમાત્ર જિલ્લો અત્યારે આપણે પોરબંદર જોઈએ છીએ. જુનાગઢ જિલ્લામાંથી જેની રચના કરવામાં આવી હતી. ઓકે, પોરબંદર છે એ કઈ કઈ રીતે અડે છે જ્યોગ્રાફિકલી રીતે? તો કઈ જુઓ ભાઈ, એક રીતે આમ જોવા જાવ તો દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, આ બાજુ જોવા જાવ તો જામનગર જિલ્લો છે, અહીંયા આવો તો રાજકોટ જિલ્લો છે,
અને અહીંયા આવો તો જુનાગઢ જિલ્લો. તો આવી રીતે ટોટલ 4 જિલ્લાઓ છે એની સાથે એ સરહદ ધરાવે છે. બરાબર, ટોટલ 4 જિલ્લાઓ. ઓકે, હવે એની અંદર આપણે વિશેષતા ખાસ એક સાઈડ છે આખી એની અરબ સાગરની સાથે છે. અહીંયા વિશેષતા ઉપર વાત કરી લઈએ કે ભાઈ આ જે પોરબંદર જિલ્લો છે એની વિશેષતા શું છે. સુદામાપુરી, ગાંધીજીની જન્મભૂમિ, એ વિશેષતા છે. સુદામાપુરી અથવા તો ગાંધીજીની જન્મભૂમિ આપણે એને કહીએ છીએ. બરાબર, આ જે ખાસ કરીને ઘેડ પ્રદેશ, પોરબંદરનું નામ આવે એટલે ઘેડ વખણાય, ઘેડ પ્રદેશ છે. અને આ જે ઘેડ પ્રદેશ એ પણ વખણાય છે, મગફળીની ખેતી માટે પણ વખણાય છે. માણાવદરથી લઈને નવી બંદર સુધીનો જે ભાગ છે, બરાબર, જે આપણે આગળ ઘેરમાં વાત કરી હતી, માણાવદરથી લઈ નવી બંદર પોરબંદર, એને ઘેડ, ઓલું ઘેર જે છે એ અલગ. ઘેર જે પ્રદેશ આવે ચોરવાડ થી ઉના સુધી, અને આ ઘેડ આવે તો માણાવદર થી નવી બંદર સુધીનો પ્રદેશ કહેવાય છે આ જગ્યા. ઓકે, એટલે આ ઘેડ, ઘેડ શું કામ કહેવામાં આવે છે કે આ નીચાણવાળો વિસ્તાર છે, ચોમાસામાં અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાય છે. પછી દેના બેંક, દેના બેંકના સ્થાપક દેવકરણ નાનજી અહીંયા આના હતા. બરાબર, દેવકરણ નાનજી એ અહીંના હતા. ડન. ઘણા બધા લોકો જે છે એ પોરબંદરના વતનીઓ રહ્યા છે. તો પોરબંદરનું એક મોછા નામનું ગામ છે, મોછા, જેને બાયો વિલેજ ગામ ઘોષિત કર્યું છે. બાયો વિલેજ ગામ તરીકે ઘોષિત કર્યું છે. તો આ રીતે આપણે એક નાનકડી વિશેષતા જોઈ ગયા. હવે પોરબંદર ઉપર આખું ડિટેલ આપણે સ્ટડી કરીએ કે પોરબંદર છે એની અંદર શું છે. સાહેબ, પોરબંદર જિલ્લા ઉપર જ્યારે વાત કરીએ તો એનું જિલ્લાનું મુખ્ય મથક છે પોરબંદર. ઘણા બધા વિસ્તાર વાત માટે વખણાય છે આ જગ્યા. સૌથી પહેલા તો આપણને ખબર છે કે સુદામાપુરી, બરાબર, સુદામાપુરી. અને આ જે સુદામાપુરીનો ઉલ્લેખ તમને ક્યાંથી જોવા મળશે? સ્કંદ પુરાણમાં. ઓકે, સ્કંદ પુરાણ છે ત્યાં આનો ઉલ્લેખ જોવા મળશે સુદામાપુરી તરીકે. ઓકે, ભારત મંદિર છે અહીંયા એક, ભારત મંદિર, બરાબર. મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન છે, અને જ્યાં મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન એટલે કે કીર્તિ મંદિર. નાનજી કાલિદાસ મહેતા એણે આ કીર્તિ મંદિર બંધાવ્યું છે, બરાબર, સારું એવું બંધાવ્યું છે, ગાંધીજીની સ્મૃતિ છે ત્યાં. અને આ જગ્યા પોરબંદર પક્ષી અભયારણ્ય પણ છે. તારા મંદિર છે એક જગ્યાએ અહીંયા પોરબંદરમાં, તારા મંદિર, નહેરુ પ્લેનેટોરિયમ. ઓકે, તો આ જે જગ્યા છે, ખાસ પોરબંદર જિલ્લો આવે એટલે કે આપણે ગાય અભયારણ્ય એ બનાવ્યું છે, કામધેનુ અભયારણ્ય, ગાય અભયારણ્ય. ક્લિયર? સમજાણું દરેકને? જી સર. ચાલો આગળ વાત કરીએ રાણાવાવ ઉપર. રાણાવાવ છે ત્યાં રાણાવાવમાં પાસે એક જાંબુવંતની ગુફા છે. બરાબર, કે છે કે આ જગ્યાએ શ્રી કૃષ્ણએ જાંબુવંત નામનો જે રાક્ષસ થતો હતો, બરાબર, એનો ત્યાં રહેતો હતો. અને આવી રીતે શ્રી કૃષ્ણએ જાંબુવંત થી જોડે લગ્ન કર્યા હતા. શ્રી કૃષ્ણની એક રાણી પણ હતી જાંબુવંત, અને એ જાંબુવંતીની સાથે લગ્ન પણ કર્યા હતા. અને અત્યારે ખાસ જગ્યા જે સિમેન્ટ ઉદ્યોગ માટે વખણાય છે, હિમાલય સિમેન્ટ ઉદ્યોગ માટે. હિમાલય સિમેન્ટ ઉદ્યોગ જે છે એના માટે પણ વખણાય છે. રાણાવાવ
ચાલો એનાથી આગળ જે આ રાણાઓમાં સફેદ સિમેન્ટ પણ બને છે એવી જગ્યા, એનાથી આગળ વાત કરીએ આપણે તો મિયાણી. મિયાણી મિયાણી એટલે કે માં હર્ષદમાં, બરાબર, હરસિદ્ધિ માનું, હર્ષદ માનું મંદિર, હર્ષદ મંદિર મિયાણી ખાતે છે, બરાબર. ઝઘડુ શાહ, જે શેઠ શાહ સોદાગર શેઠ ની કથા છે અહીંયાથી જોડાયેલી, શાહ સોદાગર અને ઝઘડુ શાહ. ની કથાઓ છે આની સાથે જોડાયેલી છે, બરાબર. એનાથી આગળ વાત કરીએ બરડો ડુંગર. બરડો ડુંગર પોરબંદર ની અંદર આ ડુંગર છે, બરડો ડુંગર કહેવાય છે. હવે આ જે ડુંગર બરડો ડુંગર પોરબંદર અને જામનગરની સરહદની વચ્ચે છે, બરાબર. બરડા અભયારણ્ય માટે પણ એ જગ્યા વખણાય છે, બરડો અભયારણ્ય. બરડા અભયારણ્ય માટે પણ વખણાય છે. એનાથી આગળ વાત કરીએ કે અહીંયા બરડા ડુંગરની અંદર ખંભાળા અને ફોદાળા તળાવ છે. ખંભાળા અને ફોદાળા તળાવ છે. ખંભાળા અને ફોદાળા તળાવ એ ત્યાં પોરબંદરની અંદર ત્યાં આવ્યું છે. વિસાવડા, વિસાવડા, વિસાવડા એટલે કે વિઝા ભગત, બરાબર. ત્યાં એક વિઝા ભગત થઈ ગયા કે એ વિઝા ભગતે દ્વારકા જેવું જ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર અહીંયા બનાવ્યું હતું, એ વિસાવડા. શ્રી કૃષ્ણનું મંદિર ત્યાં વિસાવડામાં ભરેલું હતું. એનાથી આગળ વાત કરીએ માધવપુર. માધવપુર બીચ માટે પણ વખણાય છે. રાણી રૂકમણી દેવી, શ્રી કૃષ્ણએ રાણી રૂકમણી દેવી સાથે અહીંયા લગ્ન કર્યા છે એવું કહેવાય છે. એના માટે વખણાય છે. માધવરાયનું મંદિર છે ત્યાં. અને દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે. ચૈત્રી પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે. ડન. હવે આ જે જગ્યા પોરબંદરની મુખ્ય નદીઓ પર વાત કરીએ. પોરબંદરની નદીઓ કઈ કઈ છે મુખ્ય નદીઓ? સાહેબ પોરબંદરની અંદર તમને બે નદી, ભાદર અને મિયાસણ, ભાદર અને મિયાસણ, બરાબર, ઓઝત, આ ત્રણ નદીઓ જે છે એ પોરબંદરની અંદરથી નીકળે છે. ક્લિયર? ઓઝત જે છે એ પણ નીકળે છે. અહીંયા જે ઘેડ પ્રદેશ છે, ખેતી ઉપર જ્યારે વાત કરીએ તો પોરબંદરની અંદર ઘેડ પ્રદેશ છે. અને આ જે ઘેડ પ્રદેશ હોય તો એ એટલા માટે ખાસ મગફળી માટે વખણાય. ઓકે. ત્યાર પછી ખનીજ ઉપર વાત થાય. ખનીજ અહીંયાથી પણ ચૂનાનો પથ્થર મળે છે. પોરબંદર, રાણાવાવ, કુતિયાણા એ બાજુથી ચૂનાનો પથ્થર મળે છે. અને એટલા માટે જ ચૂનાનો પથ્થર મળવાને કારણે જ આ સિમેન્ટ ઉદ્યોગ ત્યાં વિકસેલો છે. ઓકે, ચાલો. બરડો ડુંગર અને પક્ષી અભયારણ્ય, પોરબંદર પક્ષી અભયારણ્ય, આ બે જગ્યા વન્યજીવ સૃષ્ટિ માટે મહત્વની. પોરબંદર પક્ષી અભયારણ્ય અને બરડો ડુંગર, આ બે જગ્યા ખાસ મહત્વની રહેશે. ચાલો, ક્લિયર? જી સર. ઓકે. ખંભાળા તળાવ, તો કે ખંભાળા અને ફોદાળા તળાવ બરડો ડુંગરની અંદર આવશે. મેળો, માધવરાયનો મેળો, એકમાત્ર માધવરાયનો મેળો પોરબંદર જિલ્લાની અંદર માધવપુર ગામની અંદર ભરાય છે. અને ત્યાં આપણે ખબર છે કે રૂકમણીના વિવાહ છે એ થતા હોય છે. ચાલો, ક્લિયર? આખો પોરબંદર જિલ્લો ક્લિયર? કોઈ પ્રશ્ન? એની ક્વેશ્ચન? પોરબંદર જિલ્લો ક્લિયર? નો. ચાલો, નેક્સ્ટ જિલ્લા ઉપર આવી જાવ. દેવભૂમિ દ્વારકા. મોદી સાહેબે 2013 ની અંદર એક નવો જિલ્લો બનાવ્યો છે, દેવભૂમિ દ્વારકા. હવે આ દેવભૂમિ દ્વારકા 4 તાલુકા ધરાવે અને એનું મુખ્ય મથક એટલે કે ખંભાળિયા. 4 તાલુકા અને મુખ્ય મથક છે ઈ તમારું ખંભાળિયા. ઓકે, મુખ્ય મથક છે એ તમારું ખંભાળિયા રહેશે.
કેની અંદરથી રચના કરવામાં આવી છે સાહેબ? જામનગર જિલ્લો છે એમાંથી આખો આ જામનગર જિલ્લામાંથી બનાવ્યું છે દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા નામ છે, દ્વારકા ઉપરથી જ દેવભૂમિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ એટલે દેવભૂમિ દ્વારકા. હવે ટોટલ 4 તાલુકા કયા કયા? સૌથી પહેલા એક તો ખંભાળિયા, ખંભાળિયાથી ભાણવડ, ભાણવડથી કલ્યાણપુર અને કલ્યાણપુરથી તમારે આગળ હાલવાનું અને એ ઓખા. બરાબર, ઓખા મંડળ અથવા તો દ્વારકા તમે કહી શકો. તો આ રીતે આ દ્વારકા અથવા તો ઓખા મંડળ બે રીતે છે નામ. દ્વારકા કહેવાય અને ઓખા મંડળ પણ એને કહેવાય. એટલે આ રીતે 4 તાલુકા છે. કયા કયા જિલ્લાઓની સાથે સાહેબ સરહદ ધરાવે છે? દેવભૂમિ દ્વારકા એવો જિલ્લો છે કે એની એક સાઈડ કચ્છનો અખાત છે અને બીજી સાઈડ અહીંયા અરબ સાગર છે. પોરબંદર અને જામનગરની સાથે જ સરહદ ધરાવે છે. બે જિલ્લાઓની સાથે સરહદ ધરાવે, પોરબંદર અને જામનગરની સાથે. તો આ માટે પણ ઓળખાય છે. એના હવે ડિટેલ લેવાની વાત કરીએ દેવભૂમિ દ્વારકાની, કે દેવભૂમિ દ્વારકાની વિશેષતા શું છે સાહેબ? હિન્દુઓના 4 મોટા યાત્રાધામોમાંનું એક યાત્રાધામ કહેવાય. અહીંયાની શારદા પીઠ શંકરાચાર્યની સ્થાપેલી છે. શારદા પીઠ એ વખણાય છે. બરાબર, શંખોદ્વાર બેટ જેને આપણે દારૂકા વન કહીએ છીએ, દારૂકા વન, શંખોદ્વાર. બરાબર, નાગેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર એ પણ આવ્યું છે. બરાબર, નાગેશ્વર ખાતે 12 જ્યોતિર્લિંગમાંનું એક. ગોમતી નદીના કાંઠે છે દ્વારિકા આવ્યું છે, ગોમતીના કાંઠે. ઓકે, ગોમતીના કાંઠે. આ દ્વારકાની અંદર એક ઘુમલી મંદિર પણ છે, ઘુમલીનું નવલખા મંદિર. ઘુમલીનું નવલખા મંદિર જાણીતું છે. બરાબર, નવલખા મંદિર. એનાથી આગળ વાત કરીએ કે ખંભાળિયાનું ઘી વખણાય છે. ઘી. ઓકે, હવે અહીંયા જે શબ્દ આવે છે હાલાર, હાલાર પંથક કહેવાય. અહીંયા હાલાર પંથક એટલે શું? બરડા ડુંગરથી શરૂઆત કરીને દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર દેવભૂમિ દ્વારકા આવે, દરિયા કિનારા સુધીનો વિસ્તાર. બરાબર, જેની અંદર આખો જામનગર જિલ્લાનો પણ થોડોક ભાગ આવી જાય. બરડા ડુંગરથી શરૂઆત કરે, દક્ષિણ પશ્ચિમ ભાગની અંદર દરિયા કિનારા સુધીનો વિસ્તાર, અને એને કહેવાય હાલાર. શું કહેવાય? હાલાર પંથક. એટલે આ હાલાર આના માટે શબ્દ. હવે આપણે એની ડિટેલ લઈ લઈએ કે ભાઈ આખો દેવભૂમિ દ્વારકો છે, દ્વારકા, એની અંદર ડિટેલ શું છે અને કઈ રીતે છે. સાહેબ, દેવભૂમિ દ્વારકા જ્યારે વાત આવે તો એની અંદર ખાસ ડિટેલ એવી છે કે સૌથી પહેલા આપણે દ્વારકાને સમજવાની કોશિશ કરીએ. દ્વારકા, ઓકે, દ્વારકાને અંતર્ગત એનું નામ છે ઓખા મંડળ. ઓખા મંડળ પણ કહેવાય. અને દ્વારવતી એનું પ્રાચીન નામ હતું. દ્વારવતી, દ્વારવતી નામ હતું એનું પ્રાચીન નામ, પેલાનું નામ હતું. ગોમતી નદીના કાંઠે છે, ગોમતીના કાંઠે. બરાબર, 7 મોક્ષદાયિની, મોક્ષ આપનારી હિન્દુ ધર્મની અંદર જે મોક્ષદાયિની છે એ 7 મોક્ષદાયિની માનું એક જે સંસ્થા, એક જે જગ્યા એટલે કે દ્વારકા કહેવાય છે. બરાબર, અહીંયા દ્વારકા કહે છે કે શ્રી કૃષ્ણ એ જે દ્વારકા વસાવી હતી એ દ્વારકા દરિયામાં ડૂબી ગઈ છે. અને એ દ્વારકાની સાબિતી પણ આપણને મળેલી છે 1980 ના દાયકાની અંદર, કે આજની તારીખે એ દ્વારકા દરિયાની અંદર છે. બરાબર, એ વસ્તુ છે. એસઆર રાવ જે છે એને પણ આ વસ્તુ ઉપર કામ કર્યું હતું એટલા માટે. ડન. હવે ખાસ દ્વારકા હાલની અંદર જે છે એ નવું દ્વારકા છે, અને એ દ્વારકાનું અત્યારનું મંદિર છે 7 માળનું મંદિર છે. ત્યાં 7 માળનું દ્વારકાનું મંદિર. ડન. 7 માળનું દ્વારકાનું આખું મંદિર છે અને 72 એવા કોતરણી વાળા સ્તંભો ઉપર આખું દ્વારકાનું મંદિર છે. 72 સ્તંભો છે. ઓકે, રૂકમણી દેવીજીનું મંદિર પણ ત્યાં છે, અલગ અલગ છે. અહીંયા 8મી સદીની અંદર શંકરાચાર્ય દ્વારા શારદા પીઠ છે એની સ્થાપના કરવામાં આવી હતી. શારદા પીઠ. ડન. શારદા પીઠ ભારતની 4 પીઠો છે એમાંની આ એક પીઠ એટલે કે શારદા પીઠ. વલ્લભાચાર્ય ગોસાઈની બેઠક પણ છે. વલ્લભાચાર્ય ગોસાઈ
એની બેઠક છે, બરાબર, આ જગ્યા એ દ્વારિકા. તો દ્વારકાની આપણે વાત કરી છે. હવે વાત કરીએ શંખોદ્વાર બેટ, બરાબર, જેને આપણે બેટ દ્વારિકા કહીએ છીએ. બેટ દ્વારિકાનું નામ સાચું છે શંખોદ્વાર બેટ. શંખોદ્વાર બેટ આવે એટલે આપણે બીજું શબ્દ નામ રાખવાનો બેટ દ્વારકા. દરિયાની થોડીક ખાડી જે વિસ્તાર છે ત્યાંથી આમ જવાનું, ત્યાં બેટ દ્વારકા, શંખોદ્વાર બેટ. હવે આ જે શંખોદ્વાર બેટ છે એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણની જે પટરાણીઓ છે એ પટરાણીઓ માટે અહીંયા મહેલો બનાવવામાં આવ્યા હતા, અને એવી જગ્યા એટલે કે બેટ દ્વારકા. બરાબર, શ્રી કૃષ્ણની પટરાણીઓના 2 થી 3 માળ વાળા પણ અહીંયા મહેલો છે, 5 મહેલો છે અહીંયા. મત્સ્ય અવતાર મંદિર પણ છે. ઓકે, અહીંયા કહેવાય છે કે શ્રી કૃષ્ણએ શંખ નામના અસુર હતો, રાક્ષસ હતો, એનો વધ કર્યો, એટલે એ છે ત્યારથી શંખો ઉદ્ધાર બેટ કહેવાય છે. શંખ નામના રાક્ષસનો ઉદ્ધાર કર્યો એટલે શંખોદ્વાર બેટ તરીકે આ જગ્યા ઓળખાય છે. દારૂકા વન અહીંનું વખણાય છે, દારૂકા વન, બરાબર. ગોપી તળાવ, રત્ન તળાવ પણ આવ્યા છે. ગોપી તળાવ, રત્ન તળાવ, બરાબર, એ ત્યાં આવ્યા છે. ગોપી તળાવ ને રત્ન તળાવ આની અંદર. ઓકે, ત્યારથી આગળ વાત કરીએ કે અહીંયા જે ગોપી તળાવની માટી છે એ અહીંયા એની વિશેષતા છે કે ગોપી ચંદન કહેવાય. ગોપી તળાવની જે માટી છે ને એને ગોપી ચંદન કહેવાય. જે હવેલી સંપ્રદાય છે એને આની જાણ હશે. ચાલો, એનાથી આગળ વાત કરીએ મીઠાપુર. મીઠાપુર ઉપર આવો. મીઠાપુર આવે એટલે આપણને યાદ આવવું જોઈએ ટાટા કેમિકલ્સનું જે સોડા એશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું. સોડા એશ અને કોસ્ટિક સોડા સૌથી વધારે પ્રોડક્શન ઇન્ડિયાનું અહીંયાથી થાય છે, કોસ્ટિક સોડાનું કારખાનું, બરાબર. એનાથી યાદ આગળ આવો તો ઘુમલી આવે. ઘુમલી આવે એટલે ભાણવડ નામની બાજુ આવે. ભાણવડ નામની આ જગ્યા છે, ભાણવડ, બરાબર. એ એક સમયની સેંધવ વંશની એ રાજધાની હતી. સેંધવ નામના વંશ હતો, એમની ત્યાં રાજધાની હતી સેંધવ વંશની એ રાજધાની હતી ઘુમલી. અને ઘુમલીની અંદર ત્યાં મંદિર છે નવલખા મંદિર. આ નવલખા મંદિરની એક ઇતિહાસ છે કે 11મી કે 12મી સદીની અંદર આ નવલખા મંદિર બનાવવામાં આવ્યું છે, અને એવી એ જગ્યા ઘુમલી. હજી એક આમાં આશાપુરાનું મંદિર પણ ત્યાં છે, પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. તો આ રીતે આપણે ભાણવડ ખાસ જગ્યા જોઈ. ખંભાળિયા જે છે એ ઘી માટે વખણાય. ઓકે, તો આવી રીતે ખાસ. હવે ખંભાળિયાની બાજુમાં છે ને ઘી નામની એક નદી છે, એટલે એવું નથી કે નદીમાંથી આપણને ઘી જ મળતું હોય તો બધા ડોલ ભરી ભરીને લઈ આવે, કેનું ભરતા આવે, પણ એવું કઈ નથી હોતું. બસ આ એક વાત. ઓકે, તો ખાસ નદીઓ ઉપર વાત કરી લઈએ કે દેવભૂમિ દ્વારકામાંથી કઈ કઈ નદીઓ છે. સાહેબ, દેવભૂમિ દ્વારકામાંથી ઘી નદી નીકળે, ભોગત નદી નીકળે, બરાબર, સાની નદી નીકળે. આવી નદીઓ છે એ દેવભૂમિ દ્વારિકા છે એમાંથી નીકળે છે. ભોગત, સાની, બરાબર, સાની, ઘી એવી નદીઓ ત્યાંથી નીકળે છે. ખેતી ઉપર વાત કરીએ, દેવભૂમિ દ્વારકામાંથી કઈ પ્રકારની ખેતી થાય છે? બાજરો, જુવાર, મગફળી એના મુખ્ય પાક છે. આ એના મુખ્ય પાક છે. બાજરો છે, જુવાર છે, મગફળી છે, એના મુખ્ય રીતે પાક છે. ડન. ત્યારથી આગળ વાત કરીએ કે ભાઈ અહીંયા ખનીજ જે છે એ કયા પ્રકારના છે? સાહેબ, અહીંયા ઓખા મંડળના દરિયા કિનારા આસપાસ, એટલે કે દ્વારકાના દરિયા કિનારા આસપાસથી બોક્સાઇટ મળે છે. બોક્સાઇટ. ઓકે, આ બોક્સાઇટ જે છે આપણને મળે છે. પછી આનાથી આગળ મીઠાપુર પાસે. મીઠાપુર પાસે આપણને મિલિયોલાઇટ નામનો ચૂનાનો પથ્થર મળે છે. મિલિયોલાઇટ. મિલિયોલાઇટ આપણને મીઠાપુર પાસેથી આપણને મળે છે, એટલે આના માટે વખણાય છે, ખનીજો માટે. ઓકે, ચાલો. હવે આ જે જગ્યા એટલે કે દ્વારકા, દ્વારકાની દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર એક વન્યજીવ સૃષ્ટિ માટેનું ખાસ વાત છે.
આ અભયારણ્ય એવું છે કે મરીન નેશનલ પાર્ક, બરાબર, અહીંયા મરીન નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક, બરાબર, આ મરીન નેશનલ પાર્ક પણ ત્યાં આવ્યું છે. ડન. તો આ રીતે આપણે એક વાત કરી. કુંડ ઉપર ને તળાવ ઉપર, તો કે ગોપી તળાવ અને રત્ન તળાવ, આ કુંડ જે છે એ ખાસ માટે આપણે વખણાય છે. હવે અહીંયા બંદરો, પોશિત્રા છે, બંદરો પર એક વાત કરું કારણ કે અહીંયા બંદર વિસ્તાર છે. પોશિત્રા, વાડીનગર, સલાયા બંદરો છે. સલાયા, બેટ દ્વારકા બંદરો છે. ચાલો, ક્લિયર? આખો દેવભૂમિ દ્વારકા જિલ્લો કમ્પ્લીટ. સર અહીંયા પિરોટન અને નરારા ટાપુ આવેલા છે ને? હા, પિરોટન છે, જામનગરમાં એ જામનગર ની અંદર આવશે, બરાબર. ઓકે ઓકે. પિરોટન જે છે એ જામનગર આવશે. મરીન નેશનલ પાર્ક છે ને એ આની અંદર અડે છે, એટલા માટે મરીન નેશનલ પાર્ક ની મેં વાત કરી. સાહેબ મરીને જામનગરમાં જ ગણાય છે. અડે છે, અડે, એટલા માટે અહીંયા વાત કરી. કમ્બાઈન છે થોડું. હા, બેમાં ભાગ પડે. બેમાં છે, એટલે આવે જામનગર બટ છે કમ્બાઈન. હકીકત એવી છે, જ્યોગ્રાફિકલી રીતે મેં વાત કરી છે. ચાલો, ક્લિયર? નેક્સ્ટ આપણો જિલ્લો જામનગર ને જોઈએ. ચાલો, જામનગર. જામનગર એટલે કે એક સમયનું નવાનગર કહેવાય, નવાનગર. આ જામનગરની રચના કરી હતી 1540 ની અંદર, એને જામ રાવળ દ્વારા. જામ રાવળ અને 1540 ની અંદર જામનગરની રચના કરી હતી, જામનગર બનાવ્યું હતું. પણ જિલ્લો તો આપણે ગુજરાત બન્યો એટલે બન્યો. ટોટલ 6 તાલુકા, 6 તાલુકા ધરાવતું જિલ્લો છે, બરાબર. જામનગર, જામનગર આવે, પછી જામજોધપુર આવે છે, જામજોધપુર થી જોડિયા, જોડિયા એક તાલુકો છે, જોડિયાથી ધ્રોળ, બરાબર, ધ્રોળ, ધ્રોળ થી કાલાવડ, કાલાવડ થી લાલપુર. તો આવા 6 તાલુકા ધરાવતો એ જિલ્લો જામનગર. જામ રાવળે સ્થાપના કરી 1540 ની અંદર, અને નવાનગર તરીકે આપણે એને ઓળખ્યો છીએ, નવા, બરાબર. એની વિશેષતા ઉપર આપણે વાત કરીએ જામનગરની. સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય છે, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય છે. સાહેબ, કાઠિયાવાડનું રત્ન, કાઠિયાવાડ, કાઠિયાવાડનું રત્ન, અને છોટે કાશી કહેવાય છે, છોટે કાશી, બરાબર. ગઈકાલ મેં પૂછ્યું હતું, ચાંદ દક્ષિણનું કાશી એટલે ચાંદોદ કરનાળી, અને છોટે કાશી એટલે કે જામનગર, બરાબર. આ 3 શબ્દો છે, ખાસ યાદ રાખવાના, બરાબર. 3 શબ્દો, સૌરાષ્ટ્રનું પેરિસ, કાઠિયાવાડનું રત્ન અને છોટે કાશી, બરાબર. જામ રાવળ છે એને સ્થાપના કરી આ જગ્યાની 1540 માં. કચ્છથી આવ્યા હતા જામ રાવળ, અને એને આ નગર વસાવ્યું એવી. હવે ખાસ જામનગર જે છે, જામનગર કંકુ અને બાંધણી માટે વખણાય. કંકુ બાંધણી જે છે એના માટે આ જામનગર છે વખણાય છે. એનાથી આગળ વાત કરીએ કે સૌથી ઓછી શહેરી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો, સૌથી ઓછી શહેરી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો, સૌથી ઓછી પુરુષ સાક્ષરતા એ આ જિલ્લો ધરાવે છે. ડન. તો આ સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતો હોય એવો એકમાત્ર જિલ્લો છે. એનાથી આગળ વાત કરીએ કે જામ રણજીતસિંહની યાદમાં, જામ રણજીતસિંહ એની યાદમાં આપણે રણજી ટ્રોફી જે છે એ આપણે અહીંયા રમાય છે જામનગરની અંદર ખાસ. ઓકે. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તો આપણને ખાલી નામ જ લખવાનું છે, એ યાદ તો પડી જાય. ઓકે. જામનગરની એક વિશેષતા છે કે અહીંયા એક સત્યાદેવ નો પર્વત છે, સત્યાદેવ પર્વત, સત્યાદેવ પર્વત છે એ અહીંયા આવેલો છે. ક્લિયર દરેકને? તો આ જે જામનગરની એક વિશેષતા થઈ. હવે આપણે જામનગરની ટોટલ વાત જાણી લઈએ, બરાબર. કે જામનગર જે છે એમાંથી આપણને શું શું ઇમ્પોર્ટન્ટ છે. જામનગર,
હમણાં જ આપણે વાત કરી કે સૌરાષ્ટ્રનું પેરિસ, છોટે કાશી અને એના તરીકે કાઠિયાવાડનું રત્ન તરીકે આને આપણે ઓળખીએ છીએ. જામ રાવળની સ્થાપના કરી 1540 ની અંદર કચ્છથી આવ્યા હતા અને બનાવવામાં આવ્યું. અને ત્યાર પછી આજે જે તમે જામનગર જુઓ છો એવી સમૃદ્ધ જામનગર એટલે 1940 ની અંદર રણજીતસિંહે બનાવ્યું. રણજીતસિંહ છે એના દ્વારા એક નવા નગર એટલે કે જામનગરનું આયોજન કર્યું. બરાબર. જામનગર જે છે ત્યાં લખોટા તળાવ છે. લખોટા તળાવ, બરાબર. લખોટા તળાવ, ત્યાં લખોટા મહેલ પણ છે, લખોટા તળાવ છે, રણમલસર તળાવ છે, રણમલ તળાવ પણ ત્યાં આવ્યું છે જામનગરની અંદર. આયુર્વેદાચાર્ય જે ઝંડુ ભટ્ટ જે છે, ઝંડુ ભટ્ટ એ ઝંડુ ભટ્ટની જે ઝંડુ ફાર્મસી છે એની સ્થાપના અહીંયાથી કરી છે. ઝંડુ ફાર્મસી, ઓકે. આયુર્વેદ યુનિવર્સિટી છે ત્યાં, એટલા માટે આયુર્વેદ આખી યુનિવર્સિટી પણ ત્યાં છે. ને અત્યારે તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે એવી આ જામનગર. જામનગરની અંદર લશ્કરની 3 પાંખ જે છે, બાલાછડી એ ત્યાં સૈનિક દળ, બાલાછડી સૈનિક શાળા છે ત્યાં આવી છે. ક્લિયર? બાલાછડી. એનાથી આગળ વાત કરીએ જામનગરની ઉપર તો કે માણેકબાઈ મુક્તિ, બરાબર, માણેકબાઈ મુક્તિધામ. ઓકે. અહીંયા બધા જ પ્રકારના દેવી દેવતાઓના મંદિર છે અને એના માટે જાણીતું છે. જામ સાહેબે છે અહીંયા ખાસ કરીને એક સોલેરિયમ બનાવ્યું હતું. સોલેરિયમ, બરાબર. સૌર ચિકિત્સા માટે સોલેરિયમ છે બનાવ્યું હતું. બરાબર. ખંભા ખાસ સોલેરિયમ જામ સાહેબે બનાવ્યું હતું. એક વિભા પેલેસ છે અહીંયા જોવાલાયક છે. વિભા પેલેસ, ઓકે. વિભા પેલેસ, પ્રતાપ વિલાસ પેલેસ, પ્રતાપ વિલાસ પેલેસ, વિભા પેલેસ પૂછાયેલું છે. ઓકે. તો આ જગ્યા કંકુ માટે જાણીતી, બાંધણી માટે. હાલની અંદર જામનગરમાં એક પિરોટન ટાપુ છે, પિરોટન ટાપુ, બરાબર, જે વખણાય છે જામનગરના કિનારે. આ જગ્યાએ પિરોટન નાનો ટાપુ છે જે મોતી આપતી જે માછલી છે, પર્લ ફિશ, એના માટે આ જગ્યા વખણાય છે. આ જગ્યાએ આ પિરોટન ટાપુ છે અને ત્યાં મોતી આપતી માછલી, પર્લ ફિશ, એના માટે વખણાય છે. હજી એના માટે વખણાય છે કે અહીંયા પરવાળા, કોરલ રીફ છે, પરવાળાના ખડકો, પરવાળા તમને ત્યાં જોવા મળે છે. બરાબર. પરવાળા માટે, પરવાળા માટે પણ જોવા મળે છે. હવે જામનગર એક વસ્તુ આપણે રહી ગઈ, કયા કયા જિલ્લાઓની સાથે સરહદ અડાડે છે? મોરબી, રાજકોટ, પોરબંદર અને કચ્છનો અખાત આ બાજુએ અને દેવભૂમિ દ્વારકા. તો આ રીતે ઉપર કચ્છનો અખાત, મોરબી, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની સાથે એ પોતે બોર્ડર સરહદ એરિયા ધરાવે છે. ડન. એનાથી આગળ વાત કરીએ અહીંયા, બરાબર, નકલંક, રણુજા, જામનગરના કાલાવાડાની અંદર, કાલાવાડા, નકલંક, રણુજા, રામદેવ પીરનું મંદિર પણ છે ત્યાં. ઓકે. એટલે આ જગ્યા ખાસ. એનાથી આગળ હવે સિક્કા ઉપર આવી જાય. સિક્કા, સિક્કાની વાત આવે એટલે કે એ સિક્કા નજીક ખાવડી છે, ખાવડી, અને ખાવડી નજીક આપણે રિલાયન્સ છે, બરાબર, જે પેટ્રો રિફાઇનરી એ ત્યાં આવી છે ખાસ જામનગરની અંદર. જામનગરની જે એક વસ્તુ રહી ગઈ કે જામનગર જે છે એ બે નદીની વચ્ચેની શહેર છે, એક રંગમતી અને નાગમતી. આ રંગમતી ને નાગમતીની વચ્ચે જામનગર સિટી આવ્યું છે. બે નદીની વચ્ચે આવેલું શહેર છે રંગમતી ને નાગમતી. ઓકે. એટલે એવી આ જિલ્લો, અલગ અલગ નદીઓ છે એ નીકળે છે. ફુલજર છે, ઊંડ છે, રંગમતી, નાગમતી, આવી નદીઓ છે ત્યાંથી નીકળે છે. ધ્રોલ ઉપર વાત કરીએ. ધ્રોલ, ધ્રોલ યાદ આવે એટલે ભૂચર મોરીનું યુદ્ધ છે યાદ આવવું જ જોઈએ. ધ્રોલ, ભૂચર મોરીનું યુદ્ધ, ભૂચર મોરીનું યુદ્ધ છે ત્યાં યાદ આવવું જોઈએ. અને શહીદ વન છે, ભૂચર મોરી શહીદ વન જે છે એ ત્યાં આવેલું છે. શહીદ વન, બરાબર, એ જગ્યા છે ખાસ શહીદ વન.
ખેતી ઉપર વાત કરીએ કે જામનગરમાંથી કઈ કઈ ડુંગળી છે, જુવાર છે, બાજરો છે, મકાઈ છે, એવા બધા ખેતીઓ જે છે ત્યાં થાય છે. ડુંગળી, બાજરો, મકાઈ, આવી જે ખેતી છે ત્યાં થાય છે. બરાબર. ખનીજ ઉપર વાત કરીએ, ભારતમાં અને એમાં ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધારે માત્રામાં બોક્સાઇટ, ગુજરાતમાં સૌથી વધારે માત્રામાં બોક્સાઇટ છે. અને ચિરોડી, જીપ્સમ એ કહીએ એ ચિરોડી આપણને જામનગરમાંથી મળે. બરાબર, જામનગરમાંથી મળે. અને સાથે સાથે ચૂનાનો પથ્થર પણ મળે છે. ચૂનાનો પથ્થર પણ તમને અહીંથી મળે છે. તો ખનીજોની અંદર આટલી બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બોક્સાઇટ, ચિરોડી અને ચૂનાનો પથ્થર એ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. વન્યજીવ સૃષ્ટિ ઉપર વાત કરીએ તો એક તો મરીન નેશનલ પાર્ક છે જામનગરની અંદર. જુઓ, આ મરીન નેશનલ પાર્ક આ એવી જગ્યા છે કે અહીંયા તો આ મેપ જે છે પ્રમાણ માપમાં ન હોય, બટ હા કે આ જે છે દેવભૂમિ દ્વારકાને પણ અડે છે ને, એટલા માટે મેં કીધું હતું મરીન નેશનલ પાર્ક ત્યાં. હવે બીજી વાત કે પિરોટન ટાપુ પણ આપણે જાણીતો છે. અને ત્રીજી વસ્તુ ખીજડીયા પક્ષી અભયારણ્ય જે જોડિયા તાલુકામાં છે. અહીંયા ખીજડીયા પક્ષી અભયારણ્ય જોડિયા તાલુકાની અંદર છે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ કુંડ અને તળાવ ઉપર એક નાનકડી વાત કરી લઈએ કે જામનગરની અંદર તમને રણમલ તળાવ, લખોટા તળાવ ત્યાં આવ્યું છે. અને એ ખાલી જગ્યા છે જે ખાસ જામનગર બાંધણી માટે, કંકુ માટે અને મેષ માટે, ચાંદીના વાસણો માટે વખણાય છે. એવી જે જગ્યા, એવો જિલ્લો ગુજરાતનો જામનગર. ચાલો, ક્લિયર? જામનગર. ડન? સમજાણું દરેકને? જી. ઓકે. અને આપણા આ જિલ્લાઓ વાળી મુહિમનો સૌથી અંતિમ જિલ્લો, અંતિમ પડાવ ઉપર છીએ આપણે, અને એ આપણો રાજકોટ. છેલ્લો જિલ્લો આપણો રાજકોટ. રાજકોટની છેલ્લો એટલા માટે રાખ્યો કારણ કે રાજકોટમાં આપણે રહીએ છીએ અને એના વિશેની આપણને ઇન્ફોર્મેશન તો હોય જ. પણ તેમ છતાં રાજકોટ ઉપર આપણે કંઈક વાત કરી લઈએ અને એ એક્સ્ટ્રા વાત કરીએ. રાજકોટ જિલ્લો કે જે લેન્ડલોક જેવું છે કે ચારે બાજુથી અલગ અલગ જિલ્લાઓ ઓળે છે. જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ અને પોરબંદર, એટલે આખું ચારે બાજુ અલગ અલગ જિલ્લાઓ સાથે ઘેરાયેલો છે એવું રાજકોટ. સૌરાષ્ટ્રની આન બાન અને શાન એ કહેવાય છે રાજકોટ. સૌરાષ્ટ્રની આન બાન અને શાન, ત્રણે ત્રણ શબ્દો એના માટે વપરાય છે. ટોટલ 11 તાલુકા ધરાવે છે રાજકોટ. કેટલા તાલુકા? 11. કયા કયા તાલુકા? રાજકોટ સિટી, રાજકોટ મુખ્ય, પછી વિછિયા આવે, પડધરી આવે, વિછિયા, પડોદરી, લોધિકા, ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, કોટડા સાંગાણી, જસદણ, આવા ટોટલ 11 તાલુકા ધરાવે છે. બરાબર, એવું આ રાજકોટ. રાજકોટની વિશેષતા સૌરાષ્ટ્રની આન બાન અને શાન એ તરીકે ઓળખાય છે. રંગીલું રાજકોટ તરીકે ઓળખાય છે. ડીઝલ એન્જિન બનાવવામાં પણ દેશનું એક અગત્યનું કેન્દ્ર ડીઝલ એન્જિન બનાવવા માટે પણ આ જગ્યા રાજકોટની ઓળખાય છે. કોટડા, એમાં ગોંડલ એ પણ વખણાય છે. ગોંડલ ભગવતસિંહજી બાપુ માટે. બરાબર, એવી જગ્યા. રાજકોટ અને ઉપલેટાના ગાંઠિયા, અને આપણે રાજકોટમાં તમને ખબર છે જોકરના ગાંઠિયા માટે વખણાય. બરાબર. અને ગુજરાતનું જે સૌથી મોટું નાટ્યગૃહ કયું છે? કયું છે નાટ્યગૃહ? હેમુ ગઢવી. વેરી ગુડ, હેમુ ગઢવી એ અહીંયા રાજકોટમાં છે. ઓકે, હેમુ ગઢવી નાટ્યગૃહ એ અહીંયા છે. ચાલો, હવે રાજકોટની આપણે ડિટેલ લઈએ. સૌરાષ્ટ્રની શાન, રંગીલું રાજકોટ. હા, આ રંગીલું રાજકોટના માણસો એવા કે બપોરના 2 થી 4 તો હુવા જોઈએ જ. નીંદર ન આવતી હોય ને તોય હુઈ જાય. આ એવી પ્રજા છે. ચાલો, રાજકોટની જે સ્થાપના કોણે કરી, આવો એક મુદ્દો આવે. રાજકોટની સ્થાપના ઠાકોર વિભાજી
બરાબર. આ રાજકોટ નગર 1610 ની અંદર વસ્યું છે. ઈસવીસન 1610 માં ઠાકોર વિભાજી એને આ આજીના કાંઠે રાજકોટની સ્થાપના કરી. બરાબર, રાજકોટની સ્થાપના ઠાકોર વિભાજીએ કરી છે. પછી રાજકોટની ખાસ રાજકુમાર કોલેજ અને હા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વખણાય છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ઓકે, મહાત્મા ગાંધીજીએ જે જગ્યાએ એનું પ્રાથમિક શિક્ષણ લીધું એવી સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ આજે તો મ્યુઝિયમમાં છે, આલ્ફ્રેડ સ્કૂલ એની અંદર છે. મહાત્મા ગાંધીનું નિવાસ સ્થાન કબા ગાંધીનો ડેલો ધર્મેન્દ્ર રોડ, કબા ગાંધીનો ડેલો ત્યાં આવ્યો છે. બરાબર, ચાલો હવે રાજકોટની અંદર એક ભક્તિનગર છે, ભક્તિનગર. આમાંથી કોઈ કઈ છે ભક્તિનગર વાળું? હવે ભક્તિનગર છે હકીકતમાં કેના નામ ઉપરથી છે? ભક્તિનગર હતા એ ભક્તિબા હતા, જે સ્વતંત્રતા સંગ્રામની અંદર ભાગ લેનારા એવા ભક્તિબા છે. ભક્તિબાની યાદની અંદર ભક્તિનગર બનાવ્યું. ઓકે, હવે આજી નદી ઉપર લાલપરી સરોવર છે અને અત્યારે તો આજી રિવરફ્રન્ટની વાત ચર્ચાઈ રહી છે. ચાલો, ક્લિયર? સમજણ આ વસ્તુ દરેકને? ઓકે જી સર. હજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. રાજકોટનું નામ બદલ્યું હતું, રાજકોટનું નામ બદલવામાં આવ્યું હતું. હવે વસ્તુ છે, સમય છે 1720 નો. ઈસવીસન 1720 ની અંદર રાજકોટનું નામ જે છે બદલવામાં આવ્યું હતું. સોરઠને જીતી લીધો તો માસુમ ખાન નામના એક સુબો હતો, એણે રાજકોટ જીતી લીધું અને એણે રાજકોટ જીતી અને રાજકોટનું નામ રાખ્યું માસુમાબાદ જે છે રાજકોટનું નામ રાખ્યું હતું. એટલે રાજકોટને આ કોઈ નહીં ખબર હોય, બહુ ઓછા લોકોને ખબર છે. માસુમાબાદ કયો ને એ રાજકોટનું જ નામ હતું. પછી 1732 નો સમય આવ્યો. 32 ની અંદર ફરી પાછું રાવ રણમલ છે એને ફરી પાછું રાજકોટ જીતી લીધું અને રાજકોટનું નામ માસુમાબાદમાંથી ફરી પાછું રાજકોટ કર્યું. બરાબર, એટલે રાજકોટનો એક નાનકડો ઇતિહાસ છે. રાજકોટનું નામ આ રીતે છે. બરાબર, સૌથી પહેલા જ્યાં વિભાજી છે ઠાકોર વિભાજીએ રાજકોટ વસાવ્યું. રાજકોટ વસાવ્યું પછી 1720 માં એક સુબો માસુમ ખાન એને જીતી લીધું, એને નામ ઉપરથી માસુમાબાદ લખ્યું. માસુમાબાદ પછી એવું રાવ રણમલે એ માસુમને હરાવ્યો, માસુમ ખાનને હરાવી નાખ્યો અને ત્યાર પછી રાજકોટનું નામ બદલું માસુમાબાદ જે છે પછી રાજકોટ બન્યું. પછી તે રાજકોટ જે જાણીતું છે. ડન, ક્લિયર? ત્યાર પછી ગોંડલ ઉપર વાત કરીએ છે. હા, આપણે માસુમ ખાન છે સુબો કયા શાસકનો હતો? સલ્તનત સમયનો હતો. એટલે એવું કહેવાય છે કે બેગડાના સુબો છે, બટ એ સમય હકીકતમાં એના પુરાવા છે મને હજી સુધી ક્યાંય મળ્યા નથી. ચાલો, ગોંડલ ઉપર વાત થાય. ગોંડલ ને ગોંડલી નદીના કાંઠે છે. ગોંડલી નદીના કાંઠે ગોંડલ, અને એ નવાબ રાજવી મહેલ, ખાસ કરીને ભગવતસિંહજી બાપુ, ભગવતસિંહજી છે એના માટે એ ગોંડલ આખું વખણાય છે. બરાબર, ગોંડલના મહારાજા જેને ભગવત ગો મંડળની પણ રચના કરી હતી. ભગવત ગો મંડળ એની પણ રચના કરી છે. બરાબર, આ છે ગુજરાતી ભાષાનો સૌથી પહેલો ડિક્શનરી શબ્દકોશ એ આ છે. બરાબર, આ ગો મંડળ, ભગવત ગો મંડળ 1865 ની અંદર રચના કરી હતી. 1865 માં અક્ષર મંદિર એના માટે પણ વખણાય છે, અક્ષર મંદિર. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ કે રણુજા રામદેવ પીરનું સ્થાનક છે, મંદિર છે રણુજા. જેતપુર સાડીઓના રંગવા માટે રંગાટી કામ,
બાંધણી સાડીઓમાં રંગાટી કામ. વીરપુર, બરાબર, જલારામ બાપા એના માટે વખણાય છે. ચાલો, ઘેલા સોમનાથ, બરાબર, ઘેલા સોમનાથ જસદણ તાલુકાની અંદર ઘેલો નદીના કાંઠે ઘેલા સોમનાથ જે છે એ આવેલું છે. ક્લિયર? સમજાણું દરેકને? પછી જસદણ ખાતે એક હિંગોળગઢ અભયારણ્ય છે, પ્રાકૃતિક અભયારણ્ય. જસદણ. ઓકે, હવે એક ખાસ વાત કે ધોરાજી છે, ધોરાજી કે જ્યાં ભગવતસિંહજીનું જન્મસ્થળ છે. ભગવતસિંહજી જૈનમાં ક્યાં? તો કે ધોરાજીની અંદર. પણ એણે પોતાનું શાસન ક્યાં કર્યું? તો કે ગોંડલની અંદર. એટલે એ જગ્યા છે ધોરાજી ગોંડલની અંદર જ હતી. ડન? ક્લિયર? તો આ રીતે રાજકોટની આપણે નાનકડી વાત. રાજકોટમાંથી કઈ કઈ નદીઓ નીકળે સાહેબ? રાજકોટની આજી, બરાબર, આજી નદી, ત્યારથી આજી નદી, મોજ નદી, ફોકડ નદી, એવી અલગ અલગ નદીઓ છે એ અહીંથી નીકળે છે. બરાબર, ઘેલો નદી પણ અહીંથી નીકળે છે. તો આવી રીતે રાજકોટની આવી બધી નદીઓ છે. ક્લિયર? રાજકોટ જે છે એ રાજકોટની અંદર ની ખેતીની ઉપર વાત કરીએ તો બાજરી, ડુંગળી, મકાઈ, જવ આ બધા થાય છે. ઉદ્યોગ ઉપર વાત કરીએ તો ડીઝલ એન્જિન એ વખણાય છે. બરાબર. વન્યજીવ સૃષ્ટિ એકમાત્ર રાજકોટની અંદર પ્રાકૃતિક અભયારણ્ય છે હિંગોળગઢ અભયારણ્ય. 16 જ કિલોમીટરનું છે. 16 કિલોમીટરનું હિંગોળગઢ અભયારણ્ય છે. ચાલો, ઓકે, હવે મ્યુઝિયમ ઉપર વાત કરી લઈએ, કારણ કે રાજકોટના મ્યુઝિયમ વખણાય છે. ડોલ્સ મ્યુઝિયમ, ઢીંગલી મ્યુઝિયમ, ડોલ્સ મ્યુઝિયમ, વોટસન મ્યુઝિયમ, ઓકે, ગુજરાતી ભાષા ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પણ વખણાય છે. ચાલો, કુંડ અને વાવ તો અહીંયા એક જ છે, લાલપરી તળાવ. ચાલો, ક્લિયર? ડન એવરીવન? સર, રણુજા એક્ઝેક્ટલી ક્યાં આવ્યું છે? એક્ઝેક્ટલી રણુજા જે છે એ વિછિયા પાસે એમ કંઈક કહે છે, બટ હું એ જગ્યાએ નથી ગયો એક્ઝેક્ટલી તો, કારણ કે રણુજા ઘણી જગ્યાએ ગુજરાતમાં મેં જોયું. ચોટીલા પાસે. ચોટીલા પાસે છે? એક ત્યાં પણ રણુજા છે. હા, રણુજા ઘણી જગ્યાએ છે. એટલે એક કાલાવડમાં છે. હા, કાલાવડમાં તો હમણાં જ આપણે વાત કરી રણુજા. હા હવે સર, કેમ કે હું કાલાવડમાં છું ને. ચાલો, કાંઈ વાંધો નહીં. બરાબર, તો આપણે એ 33 જિલ્લાઓ અને 251 તાલુકા જોઈ ગયા. ક્લિયર? આ તમારો લેક્ચર છે ગુજરાતની જીઓગ્રાફીમાં અંદર. આ જે તમામ જિલ્લાઓ ઉપરથી તમારી કોઈ પણ પરીક્ષા હશે એમાંથી પ્રશ્ન હશે, હશે અને હશે જો. ઓકે, ડન? આની જો બને તો નોટ્સ રાખજો સાથે. ચાલો, અહીંયા આપણા જિલ્લાઓ આગળ આખો ટોપિક કમ્પ્લીટ કરી રહ્યા છીએ. પત્રકાર મિત્રો, કઈ પ્રશ્ન હોય તો કહી શકો છો. તમારી એક્ઝામ 26 તારીખે છે, એની પહેલા હું 27 તારીખે 27 તારીખે જ છે ને અમદાવાદ? સારું, વાંધો નહીં. કઈ એવું કોઈ પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ યુ કેન કોન્ટેક્ટ મી. ઓકે, ઓકે ગમે ત્યાં મૂંઝાવણ. ભગવત, હા, ભગવત ગોમંડલ રહ્યું ચંદુભાઈ બેચરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ને? હા, લખવામાં આવ્યું હતું ચંદુભાઈ પટેલ, ચંદુ બેચર પટેલ. ચાલો, ક્લિયર એવરીવન? કાલે પણ છે ને સર લેક્ચર? જી, લેક્ચર જે છે કાલે છે, બટ મારો લેક્ચર કઈ રીતે મારા શેડ્યુલમાં છે કે નહીં જોવું પડશે. મારે ઇન્ફોર્મ કરી દેશું તમને. ગ્રુપમાં મેસેજ નખાઈ દેજો સર.
હા હા, ચાલો બધાને ક્લિયર? જી યસ સર. ઓકે, તો ડન હવે સર. ડન. તો રજા લઈએ, બરાબર? જી સર. મળીએ છીએ નેક્સ્ટ. હા સર કાલે છે ને આ તમે ગ્રુપમાં જે લેક્ચર માટેની લિંક સેન્ડ કરી હતી ને હા આપણે જે અગાઉ જિલ્લાનું તો એમાં છે ને તમે કીધું હતું કાનાડે પ્રબંધ વિશે કીધું હતું કે કાનાડે પ્રબંધ છે ને એ કર્ણદેવ વાઘેલાની પ્રેમ કહાની છે, means કે પ્રેમ હા કથા છે. હા હા. ઈ- તો મને એમાં ડાઉટ છે, આઈ થિંક નથી કાનાડે પ્રબંધ લવ સ્ટોરી નથી ટૂંકમાં. કઈ વાંધો નહીં, એનો ઉલ્લેખ આવ્યો જ છે, એનો પ્રૂફ સાથે ઉલ્લેખ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. ઓકે, સારું, ચાલો. સર તમે કાલે એક પ્રશ્ન પૂછ્યો તો કઈક વૃક્ષનું, એ નીલગિરીના વૃક્ષ ભારતમાં વધારે છે એટલે જામનગરમાં યુકેલિપ્ટિક્સ તમે કીધું હતું ને સાહેબ કે યુક્લેપ્ટિક્સ, હા, એ યુક્લેપ્ટિક્સ નો શું જિલ્લો કામ? શું કામ કહેવાય છે? હા, સારું આ યાદ, એ મને ભૂલાઈ ગયું હતું. ચાલો, હેલો, હા, યુક્લેટિક્સ શું કામ કહેવાય છે? યુક્લેટિક્સ નો જિલ્લો નીલગિરીના વૃક્ષો વધારે છે એટલે. નીલગિરીના વૃક્ષો વધારે છે. ઓકે, બીજું કોઈ ટ્રાય કરશે? એ જ કારણ છે સર, નીલગિરી છે એના કારણે. યસ, સાચું. નીલગિરીના વૃક્ષો વધારે છે એટલા માટે યુક્લેટિક્સ નો જિલ્લો કહેવાય છે. ચાલો, ક્લિયર? જી ઓકે, તો હવે રજા લઈએ, ફરી પાછા મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત.